માણસની અનુકૂળતા ન હોય તો 10 રૂપિયામાં દેખાડી દે, દવા પણ અમે આપી દઈએ છીએ. એમાં દવા પણ આપે છે. સારવાર ને નિદાન બેયનું થઈ જાય, જેથી કરીને એને મોટા ખર્ચમાં ઊંડા ન ઉતરી જવું પડે. ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન ફ્રી થઈ જાય છે અને લેન્સ પણ અંદર એવો મૂકવામાં આવે છે જે આપણા મા બાપ માટે વાપરીએ એ જ લેન્સ એ લોકો માટે વાપરીએ છીએ. જે લોકોને 50 રૂપિયા પણ નથી પરવડી શકે એમ કહેવાય, એમને માત્ર 10 રૂપિયામાં કન્સલ્ટેશન આપે. યુરિન ટેસ્ટ પણ 10 રૂપિયાની અંદર થાય છે. આપણે કદાચ પાઉંવડા પણ છે ને 10 રૂપિયામાં નથી મળતો, વડાપાવ નથી મળતો રાજકોટમાં. સાચી વાત છે. તો 10 રૂપિયાની અંદર અમે ટેસ્ટ કરી દઈએ છીએ. 20 રૂપિયાની અંદર જ મારો 2 ટાઈમનો રિપોર્ટ 20 રૂપિયા? હા, 20 રૂપિયામાં સાહેબ. અને ડૉક્ટરનો ચાર્જ ફક્ત 50 રૂપિયા જ છે. જે 500 રૂપિયા લઈએ એ મને અહીંયા 50 રૂપિયામાં જોઈ આપે છે. અને આ ઓપરેશન કદાચ તમે બહાર ક્યાંક કરાવ્યું હોત પ્રાઇવેટમાં તો કેટલો ખર્ચ? 2 લાખ રૂપિયા હતા. અમારે ત્યાં 1, 2, 3 વર્ષના બાળકોના એપેન્ડિક્સ છે, કાકડાના ઓપરેશન છે, ટોન્સિલના, એ બધા થયેલા છે. બાળક 1 થી સવા કલાકમાં ભાનમાં આવી અને હસતું રમતું ઘરે જાય છે. જનરલી સિટી સ્કેનનો અહીંયા આપણે ત્યાં શું ચાર્જીસ હોય છે? વાત કરું તો સિવિલ હોસ્પિટલ કરતાં પણ ઓછા ચાર્જ છે. માર્કેટમાં 100 રૂપિયાની દવા હોય મિત્રો, એ અહીંયા માત્ર તમને 25-30 રૂપિયાની અંદર મળી જાય છે. બજેટ પ્રમાણે એકદમ વ્યાજબી છે, બહુ જ સરસ છે. અને નીટ એન્ડ ક્લીન, બધાના સપોર્ટ એટલા સારા, બધું સિસ્ટમ અને પ્રોસિજર બહુ સરસ છે. તો ધ્યાન રાખજો તારું, હવે માંદી પડીને આવતી નહીં, એમને આવજો. મિત્રો, જ્યારે નજીકના સ્વજન બીમાર પડે, એને કોઈ તકલીફ થાય તો એની સારવારમાં લોકોને જમીન વેચવી પડે છે, પોતાના ઘરેણાં વેચવા પડે છે અને સારવાર કરાવવી પડે છે. છતાં પણ એવા પરિણામ નથી મળતા. ત્યારે આજે એક એવી હોસ્પિટલની વાત કરવી છે કે જ્યાં લાખોનો ખર્ચો જે છે એ માત્ર 1 લાખનો ખર્ચ જ્યાં થતો હોય તમારે, એ માત્ર 20-25 હજારની અંદર થઈ જાય. જ્યાં હજારોના રિપોર્ટ જે છે એ માત્ર 500-700 રૂપિયાની અંદર થઈ જાય. 10 રૂપિયાથી મિત્રો, 10 રૂપિયાથી રિપોર્ટની શરૂઆત થાય છે. તો વિચારી શકો છો કે કેટલું લોકોને આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલો છે કે એવા લોકો સુધી વાત પહોંચે કે જેમને ખરેખર જરૂરિયાત છે. ગુજરાતની નામાંકિત હોસ્પિટલોને ટક્કર મારે એવી ફેસિલિટી અહીંયા 5 સ્ટાર ફેસિલિટી મળે છે. આ લક્ઝુરિયસ હોસ્પિટલ જે સેવા યજ્ઞ છે એ પંચનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. તો આ હોસ્પિટલ કેવી છે, આવો એની મુલાકાત લઈએ અને સમજીએ વાત ગુજરાતી પર. મિત્રો, વાત ગુજરાતીની ટીમ આજે એક એવી જગ્યા પર આવી પહોંચી છે. તમે મારી પાછળ જોઈ શકો છો એ કોઈ હોટલ કે રિસોર્ટ નથી. આ પંચનાથ હોસ્પિટલ છે રાજકોટની અંદર આવેલી, જેમાં તમને લક્ઝુરિયસ ફેસિલિટી જે હોસ્પિટલની અંદર મળે છે એવી ફેસિલિટી નજીવા દરે, એકદમ નજીવા દરે અહીંયા મળે છે. આપણી સાથે પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે દેવાંગભાઈ માકડ. સ્વાગત છે ભાઈ. સૌથી પહેલો પ્રશ્ન, શરૂઆત આનો કઈ રીતે વિચાર કે આટલી સરસ લાઈક હોટલ જેવી તમે હોસ્પિટલ બનાવી છે ને એમાં નજીવા દરે લોકો આનો લાભ લઈ રહ્યા છે, તો આનો વિચાર કઈ રીતે અને શરૂઆત કઈ રીતે? આનો વિચાર તો પંચનાથ મહાદેવે જ કદાચ મગજમાં સ્ફુરાવ્યો હશે. ખબર નહોતી કે ભાઈ અમે લોકો કંઈક આઈપીડી સેન્ટર ચલાવતા હતા, ઓપીડી સેન્ટર. તો 15 વર્ષથી ચાલતું હતું, પણ 5 થી 7 સાંજે ચાલે. ક્યાંથી વિચાર આવ્યો, કેવી રીતે આવ્યો એ તો મહાદેવને જ ખબર. અને વિચાર આવ્યો કે ભાઈ હોસ્પિટલ કરીએ. કઈ સ્કેલની કરવી એ પણ ખબર નહોતો. અને અહીંયા બધા ભાડુઆત રહેતા હતા, 26 જેટલા ભાડુઆત. ઓકે. એ પણ 1-1.5 વર્ષની અંદર આપણને જમીન પરત આપે અને આપણે હોસ્પિટલનું નિર્માણ કરી શકીએ. એ પણ મહાદેવનો ચમત્કાર જ હતો. એટલે એક પછી એક ચમત્કાર જોતા ગયા અમે, અને હોસ્પિટલનું નિર્માણ થયું છે. એટલે વિચાર મહાદેવનો જ કહેવાય. મહાદેવે આપણને પ્રસાદ રૂપે આપ્યો અને આપણને વિચાર આવ્યો ને અમલવારી એને જ કરાવડાવી છે. એટલે ટોટલી એમ કહીએ કે પંચનાથ મહાદેવના આશીર્વાદથી ચાલતી હોસ્પિટલ, અને ક્યાંક એનું તત્વ સતત 24 કલાક અહીંયા હાજર હોય છે. એટલે એના કારણે જ આ હોસ્પિટલ કાર્યરત છે, આ જે રીતે તમે જોઈ રહ્યા છો. આટલી માત્રામાં લોકો સતત વિઝિટ કરે છે, અહીંયા આવે છે, આ સુવિધાનો લાભ લે છે, તો એવી કઈ ફેસિલિટીઝ, એવી કઈ સુવિધાઓ આટલા નજીવા દરે અહીંયા આપવામાં આવે છે, એના વિશે અમારા માધ્યમથી લોકોને સમજાવવું છે કે કઈ રીતે. રોજ 1000 થી 1200 જેટલા દર્દી અહીંયા આવે છે. તમે નજીવા દરની વાત કરો છો, પણ અહીંયા એક બોર્ડ લગાડેલું છે. તમે જોશો ને તો રાજકોટ કે સૌરાષ્ટ્રની કોઈ પણ હોસ્પિટલ આ સુવિધા વિનામૂલ્યે નહીં આપતી હોય. વેન્ટિલેટર ફ્રી છે દાખલ દર્દીઓ માટે, ઓક્સિજન ફ્રી છે, મેડિકલ મોનિટર ફ્રી છે, સિરિંજ પંપ, ઇન્ફ્યુઝન પંપ અને ગ્લુકોઝના બાટલા જેટલા પેશન્ટ દાખલ થાય બધાને પંચનાથ મંદિર ફ્રી આપે છે. જી. વેન્ટિલેટર પણ ફ્રી? વેન્ટિલેટર પણ ફ્રી. જે બીજી અન્ય હોસ્પિટલમાં 24 કલાકના 5 થી 6000 હોય,
એ વેન્ટિલેટર અહીંયા સાવ ફ્રી છે અને વર્લ્ડ ક્લાસ વેન્ટિલેટર એમ કે ભાઈ તમને જૂજ જગ્યાએ જૂજ હોસ્પિટલમાં જોવા મળે એવા વેન્ટિલેટર અમારી પાસે છે. અને બધી ઓપીડીની તમે જે વાત કરી તો 23 જેટલા ડૉક્ટરો અહીંયા બધી સ્પેશિયાલિટીના આવે છે. માત્ર 50 રૂપિયામાં નિદાન થાય છે. બહાર આપણે અન્ય જગ્યાએ જઈએ તો સમજી લો 800, 1000, 1200, 1500 રૂપિયા સુધી નિદાનના પૈસા જતા હોય છે. અહીંયા માત્ર 50 રૂપિયામાં થાય છે નિદાન. માત્ર 50 માત્ર 50 રૂપિયામાં. ઓપીડીની ફી મિત્રો ખાલી 50 રૂપિયા છે કે જ્યાં તમે પેલું જે નિદાન કરાવી શકો, ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો. યસ સર. એમડી ડીએનબી ડૉક્ટર હોય છે, ડબલ ગ્રેજ્યુએટ હોય છે, ડબલ માસ્ટર્સવાળા, એની અમે 200 રૂપિયા નિદાન લઈએ છીએ. ઓકે. જે ગામમાં 2000 રૂપિયાથી ચાલુ થતું હોય છે. એટલે પણ બધી ફેકલ્ટીના ડૉક્ટર અહીંયા આવે છે. તમે ફિઝિશિયનથી લઈ બાળકોના ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, ગાયનેક ડૉક્ટર, જનરલ સર્જન, દાંતના ડૉક્ટર, આંખના ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર, બધી સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ છે. અને આનંદની વાત એ છે કે જે હેતુથી હોસ્પિટલ કરી હતી એ હેતુથી રાજકોટના ગરીબ દર્દીઓ આ હોસ્પિટલનો લાભ લઈ રહ્યા છે. એનો આનંદ છે. અને ભાઈ હું સવારથી અહીંયા છું, માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોના કેટલા સવારથી અહીંયા દર્દીઓ આવે છે કે એ લોકો પણ આનો વિશેષ લાભ લઈ રહ્યા છે કે જેને આટલી મોંઘી હોસ્પિટલમાં એને નથી પોસાવાનું, તો એ અહીંયા આટલી સારી ઉત્તમ સુવિધા બહુ નજીવા દરે એમ એનો યુઝ. ભાવ કમ્પેરિઝનની વાત નથી, પણ જે સુવિધા પંચનાથમાં મળે છે, સચોટ નિદાન અને એકદમ રાહત દરે સારવાર અને સચોટ સારવાર આપણે કહીએ ને, જેટલી જરૂરિયાત હોય એટલી જ સારવાર થાય અને દર્દીને સાજા કરીને મોકલીએ છીએ. મેં વાત કરી તમને કે ભાઈ તમે જે પૂછો છો કે સૌરાષ્ટ્ર કચ્છના બધી જગ્યાના દર્દીઓ હવે અહીંયા આવવા માંડ્યા છે. અને તમે નામ લેશો ને, એ જિલ્લો, એ તાલુકો, એ વિલેજ, ત્યાંથી બધા લોકો હવે અહીંયા આવવા માંડ્યા છે. અને સાજા થઈને જાય ને તો એ લોકો એવું કહીને જાય છે કે અમારા ગામમાંથી હવે બીજી હોસ્પિટલમાં દાખલ નહીં થાય, અહીંયા થશે, એ અમારી જવાબદારી. પણ ઈશ્વરની કૃપા છે, મહાદેવની કૃપા છે કે લોકો સરસ રીતે સાજા થઈને જાય છે, એનો જ અનેરો આનંદ હોય છે. મિત્રો, તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારે પણ અહીંયા હોસ્પિટલમાં સારવાર માટે આવવું છે તો ડિટેલ બધી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં પણ તમે કોલ કરી શકો છો. સર, અત્યારે આપણે કઈ જગ્યાએ, એક તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્ટર થઈએ ને એટલે જે વાઇબ, સ્વચ્છતા અને જે કપૂરની સુગંધ આવે છે, એકદમ ડિટેલમાં એટલું ક્લીનલીનેસ મેન્ટેન કરવામાં આવે છે. આપણે અત્યારે હોસ્પિટલના પ્રથમ માળ એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ, જે આખું ઓપીડી સેન્ટર છે. અહીંયા તમામ ફેકલ્ટીના ડૉક્ટર પેશન્ટને નિદાન કરી આપે છે અને પછી સારવારમાં આગળ વધારે છે. કોઈને જરૂર હોય તો દવા લખીને પરત મોકલે છે, કોઈને જરૂર હોય તો લેબોરેટરી સોનોગ્રાફી, સીટી સ્કેન કરાવવાની સલાહ આપે છે અને કોઈને જરૂર હોય તો દાખલ થવાની સલાહ આપે છે. એટલે આ પહેલો માળ છે જ્યાં ઓપીડી સેન્ટર છે. મેં કીધું એમ રોજ 1000 થી 1200 દર્દી આ હોસ્પિટલનો લાભ લઈ રહ્યા છે. અને તમે જે વાત કરી કપૂર, અમે એવું માનીએ છીએ કે ભાઈ કપૂર એન્ટીવાયરલ છે અને એક દિવ્યતા એનેથી આવે છે. એટલે અમે આર્ટિફિશિયલ સ્પ્રે કરતાં કપૂરનો ઉપયોગ કરીએ છીએ અને લોકોને એનેથી આમ અહીંયા આવે તો જુદું ફીલ કરે છે. ચોખ્ખાઈ અમારો મોટો છે કે જેમ પંચનાથની મેડિસિન વખણાવી જોઈએ, મેડિકલ ટ્રીટમેન્ટ વખણાવી જોઈએ, એ રીતે ચોખ્ખાઈ પણ પંચનાથની વખણાવી જોઈએ. અને સ્ટાફ પણ અમારો ખૂબ સારો છે અને ચીવટ રાખીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ગંદકી ના જોવા મળે. તમે જોઈ રહ્યા છો એમાં પંચનાથ હોસ્પિટલનો ડેન્ટલ વિભાગ છે. આવી 4 ચેર છે ડેન્ટલની અને અમારે 12 કલાક સતત ડેન્ટલના બધા ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો અવેલેબલ હોય છે. ખૂબ લોકો આ ડેન્ટલ વિભાગનો લાભ લે છે અને ડૉક્ટરોને 1 મહિના સુધીનું વેઇટિંગ હોય છે ટ્રીટમેન્ટ કરાવવા માટે, રૂટ કેનાલ ને બધું કરવાનું. એટલે ડેન્ટલ વિભાગનો પણ ખૂબ સારી રીતે રાજકોટના દર્દીઓ લાભ લઈ રહ્યા છે. પહેલાં અમે 1 ચેરથી ચાલુ કર્યું હતું, હવે અત્યારે 4 ચેર છે, તો પણ ઓછી પડે છે. પણ જે બિલ્ડિંગની મર્યાદા છે ને ધ્યાનમાં રાખીને આપણે 4 ચેરની સુવિધા 1 મહિના સુધીનું મિત્રો વેઇટિંગ છે. અને તમે જોઈ શકો છો કે જે ઇક્વિપમેન્ટ્સ ને ચેર ને બધું યુઝ કરવામાં આવે છે, જે ક્લાસ લેવલનું એક ક્વોલિટી બેન્ચમાર્ક વાળી બધી. મેં તમને કીધું એમ ઇન્સ્ટ્રુમેન્ટ વર્લ્ડ ક્લાસ, WHO એપ્રુવડ. અને તમને આ ટ્રસ્ટ હોસ્પિટલ હોય ને એ પ્રકારના એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ અમે નથી વાપરતા. એટલે કે માણસને એમ થાય કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલમાં સૌથી સારી વ્યવસ્થા હોય, તો આ એનાથી ઓછી ઉતરે એવી નથી અને કદાચ એનાથી આગળ નીકળી જાય એવી વ્યવસ્થા છે. આ બધી મહાદેવની કૃપા છે. આ અમારો આઈ ડિપાર્ટમેન્ટ છે અને આંખનો વિભાગ છે. રોજ લગભગ 60 થી 80 પેશન્ટની ઓપીડી હોય છે અને અમારા ડૉક્ટર દેવાંશી માકડ છે, એ સતત જોતા હોય છે. તમે બીજી અન્ય હોસ્પિટલમાં જોશો ને તો મેડમના આસિસ્ટન્ટ હોય ને એ ચેક કરતા હોય, પણ અમારા મેડમ છે ને એ દરેક પેશન્ટને પોતે જ ચેક કરે છે, આસિસ્ટન્ટને જોવાનું જ નહીં.
બીજે નકર ઓપ્ટિમિસ્ટ હોય એ પેશન્ટને પેલું નિદાન કરે પછી ડૉક્ટર પાસે મોકલે. મેડમ પહેલેથી બધા પેશન્ટને સંભાળે છે અને એ પંચનાથની ખાસિયત છે. અને એ મેડમના કારણે જ છે કે ભાઈ એમનો પોતાનો એવો ભાવ છે કે ભાઈ હું દરેક પેશન્ટને હું ખુદ જોઈશ પહેલા લેવલથી જ. એટલે સ્ટેપ 1 થી મેડમ જોવે છે. પણ આંખમાં મોતિયાના ઓપરેશન પણ થાય છે. અમારે કેમ્પ પણ ચાલતા હોય છે ગરીબ દર્દીઓ માટે. નમ્રમુનિ મહારાજ સાહેબના ડોનેશન છે, એવા અન્ય રાજકોટના 3 દાતાઓનું ડોનેશન છે, જેના કારણે ગરીબ દર્દીઓના મોતિયાના ઓપરેશન ફ્રી થઈ જાય છે. અને લેન્સ પણ અંદર એવો મૂકવામાં આવે છે જે આપણા મા બાપ માટે વાપરીએ એ જ લેન્સ એ લોકો માટે વાપરીએ છીએ. એમાં પણ લેન્સમાં પણ અલગ 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 પ્રકાર આવે. પણ મેં કીધું ને આપણા મા બાપને જે લેન્સ નાખો એ પ્રકારનો સિલેક્ટ કરીને અંદર નખાવડાવે છે. કંપની પણ બેસ્ટ, બધી વ્યવસ્થા ખૂબ સારી કરી છે. આટલું મોતિયા માટે તમે એવું વિચારો છો મા બાપને તમારા જે વસ્તુ જ કરું પેલા અભ્યાસ કરીને. અચ્છા, પેલા મારે એક ડૉક્ટર ટ્રસ્ટી છે, ડૉક્ટર રવિરાજ ગુજરાતી, એ ગાઈડ કરે. કારણ કે મેડિકલનો એ છે ને બહુ નોલેજેબલ માણસ એટલે હું એના ગાઈડન્સ નીચે ચાલું. પછી એની ડિસ્કસ કરીને સિલેક્ટ કરું. પહેલાં આપણે ફીચર્સ પૂછી લઈએ લેન્સ. બધા ફીચર્સ પૂછીને આપણને એમ થાય કે આપણા મા બાપ માટે આ નખાવી. આપણે કેમ એન્જિયોપ્લાસ્ટી કરાવી તો મેડિકોટેડ ઓલી આવે સ્પ્રિંગ, સાદી સ્પ્રિંગ આવે, એનાથી અલગ અલગ એમાં ઉડી જાય બધી સ્પ્રિંગો આવે. આપણે કેમ સારામાં સારી સિલેક્ટ કરી? તો આ લોકો આપણો પરિવાર જ છે જે દર્દી આવે છે. પ્રયત્ન કરીએ કે બેસ્ટમાં બેસ્ટ દઈએ. એટલે કોઈ દર્દી કેસ કઢાવે એટલે સૌથી પહેલા આ રિસેપ્શન એરિયામાં આવે અને પછી અહીંથી જે તે કન્સલ્ટિંગ પહેલામાં આ લોકો વ્યવસ્થા કરી દે. સ્ટાફ એવો વિનમ્ર, સિનિયર સ્ટાફ એટલો છે, ઇવન પોલાઇટલી બધા એકદમ નમ્રતાથી. અમારે સ્ટાફને ટ્રેનિંગમાં અમે શીખવાડીએ છીએ કે ભાઈ પેશન્ટ છે ને એ આપણો ભગવાન છે અને ભગવાન આપણે ઘરે આવ્યો હોય તો કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, કેવી રીતે ટ્રીટ કરવાના. મને સજેશન બોક્સમાં 10માંથી 9 ચિઠ્ઠી સ્ટાફના વખાણ કરતી આવે છે. પોઝિટિવ પોઝિટિવ આવે. એકાદી કમ્પ્લેન હોય તો એમાં અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને છેક એ કારણના તળિયા સુધી જઈએ અને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. પણ સ્ટાફને પણ શીખવાડેલું છે કદાચ પેશન્ટ 10 વાર પૂછે તો 10 વાર વિનમ્રતાથી જવાબ દો, એને મદદ કરો. એ એની મુશ્કેલી લઈને આવ્યા છે, કદાચ અજ્ઞાનતા હોય તો પણ મદદ કરીને દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરે છે સ્ટાફ. કારણ કે જનરલી સજેશન બોક્સ એવું છે કે એના તાળાની ચાવી ન ખબર હોય કોઈને. અને આમાં મિત્રો એ સજેશન બોક્સની અંદર પોઝિટિવ હોય કે નેગેટિવ, જો નેગેટિવ કોઈ લખ્યું છે તો એમાં ઊંડાણપૂર્વક એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરવામાં આવે છે. અમારા સજેશન બોક્સ દર મહિનાની 31 તારીખે ખુલે. દરેક માળના હેડ આવે, દરેક ફ્લોરના હેડ આવે, એની મિટિંગ થાય અને એના સજેશન બોક્સ એને મળે. આ સિવાય બીજી વાત કરું, પેશન્ટ જે હોલ બોડી રિપોર્ટ કરાવી ગયા છે એ આખા ડિપાર્ટમેન્ટમાં ફર્યા હોય અને જે ડેન્ટલની પ્રોસિજર કરાવે છે એને સામેથી ફોન કરે છે. અચ્છા, અહીંથી તમારે કાંઈ ધ્યાન દોરો ને ભલે ટ્રસ્ટ હોસ્પિટલ છે, ઓછા ભાવે કામ કરીએ, પણ અમે કામની ક્વોલિટી યારે કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતા. એમાંથી અમને શીખવા મળતું હોય છે. એટલે ફોન કરીને પૂછે કે ભાઈ તમે અહીંયા ઓલ બોડીમાં આવ્યા હતા, તમારે કંઈ કહેવાનું છે કે તમારો અનુભવ કેવો રહ્યો? એમાંથી કાંઈ અમને શીખવા મળે તો શીખીને અમારું કામ અમે સુધારતા હોઈએ છીએ. કોલ કરીને પણ મિત્રો ફીડબેક લેવામાં આવે છે. લાઈક તમે બહુ નામાંકિત હોસ્પિટલોમાં પણ વિઝિટ કર્યું હશે ને તોય તમને એવું કોલ કરીને આ રીતનો ફીડબેક લેવાની સિસ્ટમ મને નથી ખ્યાલ કે બહુ જૂજ હશે ગુજરાતમાં. પેશન્ટની બેઠક વ્યવસ્થા છે. અહીંયા પેશન્ટ દેખાડવા માટે આવે ત્યારે ઓપીડીમાં રાહ જોતા હોય એનો વારાની અને શાંતિથી બેસી શકે. એ પણ અમે એસી કર્યું છે. એટલે એવું નથી રાખ્યું કે ભાઈ ટ્રસ્ટ હોસ્પિટલ છે એટલે પંખાથી ચાલશે. અમારું માનવું છે, જેમ મોદી સાહેબનું માનવું છે ને કે વ્યવસ્થા બેસ્ટ આપવી, પછી બાકીનું જોયું જશે, પછી એની મેળે બધું તંત્ર સરસ ચાલશે. તો અમે વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા MBBS ડૉક્ટર છે જેમનો અનુભવ 35 વર્ષનો છે, મિનિમમ 35 યર. હા, રાજકોટના ખૂબ સિનિયર મોસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર ધોળકિયા. આમાં અમે 10 રૂપિયામાં જોઈ દઈએ છીએ. એક વીકની દવા ફ્રી આપીએ. યસ, એક્ઝેક્ટલી. હું એ ફર્સ્ટ ટાઈમ જ્યારે એકવાર વિઝિટ મેં કરી હતી ત્યારે મને જાણવા મળ્યું કે સાહેબ જે લોકોને 50 રૂપિયા પણ નથી પરવડી શકે એમ કહેવાય, એમને માત્ર 10 રૂપિયામાં કન્સલ્ટેશન આપે. એટલે આ શરદી, તાવ, ઉધરસ ને એવી બધી પ્રાઇમરી બીમારી હોય તો માણસને અનુકૂળતા ન હોય તો 10 રૂપિયામાં દેખાડી દે, દવા પણ અમે આપી દઈએ છીએ. એમાં દવા પણ આપે, સારવાર ને નિદાન બેયનું થઈ જાય, જેથી કરીને એને મોટા ખર્ચમાં ઊંડા ન ઉતરી જવું પડે. પણ સાહેબ આ વિશ્વાસ, કારણ કે આ સેન્ટ્રલી એસી આ રીતનું સ્ટ્રક્ચર, એમાં 10 રૂપિયામાં સેવાનું કાર્ય થાય છે, ખરેખર એમ અદભુત. એટલે આ બધું તો મહાદેવની કૃપા જ છે કે અમે કરી શકીએ છીએ. ફાઇનાન્શિયલ મોડલ અમારું ઘણા લોકો સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં કીધું તમે એમાં પ્રયત્ન ના કરો, મહાદેવને કહ્યું કે આવું ફાઇનાન્શિયલ મોડલ અમારું સેટ કરી દે, પ્રાર્થના એવી કરો. એટલે અમને નથી ખબર, ચલાવે છે એ જ મહાદેવ ચલાવે છે એવું સતત દેવાંગભાઈ કહી રહ્યા છે. હવે આપણે છે ને ડાયગ્નોસિસ સેન્ટર છે, એટલે જ્યાં લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી, ECG, ઇકો, TMT માણસને દેખાડ્યા પછીના જે પરીક્ષણ કરવાનું ડૉક્ટર સૂચવે એ બીજા માળે થાય છે. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ઓકે, આપણે હવે સેકન્ડ ફ્લોર ઉપર ડાયગ્નોસિસ સેન્ટરમાં લેબોરેટરીની વિઝિટ કરશું. લેબોરેટરીની અંદર અદ્યતન સાધન અને
રાજકોટની એક એવો લેબોરેટરી છે કે જ્યાં અન્ય જગ્યાના ટેસ્ટ કરતાં કદાચ 30 પૈસામાં અહીંયા ટેસ્ટ થતા હશે. માત્ર 30 હા, આપણે બ્લડ શુગરની વાત કરીએ તો 10 રૂપિયામાં યુરિન 10 રૂપિયામાં? હા, 10 રૂપિયામાં. મિત્રો, બ્લડ શુગરનો જે રેગ્યુલર ટેસ્ટ જે ખૂબ જરૂરી હોય છે અપડેટ માટે, માત્ર 10 રૂપિયાની અંદર. આ યુરિન ટેસ્ટ પણ 10 રૂપિયાની અંદર થાય છે. આપણે કદાચ પાઉંવડા પણ છે ને 10 રૂપિયામાં નથી મળતા. વડાપાવ નથી મળતો રાજકોટમાં. સાચી વાત છે તો સર. 10 રૂપિયાની અંદર અમે ટેસ્ટ કરી દઈએ છીએ. આ એક અમારા પેશન્ટ છે રાજુભાઈ વાઘેલા, ઉભા થાય. અને એમને હમણાં જ અમારે ત્યાં સર્જરી કરાવડાવી છે. અચ્છા, શેની સર્જરી એમના તમને ડિટેલ આપશે અને એમને એનો અનુભવ જે હોય સચોટ. પિત્તાશય તો બહુ જ અતિશય દુખાવો હતો. 10 દિવસ 12 દિવસ અહીંયા ટ્રીટમેન્ટ કરાવી. ઘણો બધો સાહેબનો હોસ્પિટલનો. એટલે બીજી જગ્યાએ તમે બતાવ્યું વિશેનો શું હા, અનુભવ રહ્યો તમારો? પંચનાથ વિશેનો તમારે જે અનુભવ રહ્યો એ સાહેબ અહીંયા ફેસિલિટી સસ્તી સારી અને બહુ જ સ્ટાફ બહુ બધો સરસ છે. તો આપણી ઉપર જ ઊભા હોઈએ. એક પણ મિનિટ માટે એ લોકો કંઈ આપણાને મૂકતા નથી અને પૂરેપૂરી આપણું ધ્યાન રાખે છે અને બધી જાતની સવલતો આપણાને સારી રીતે મળી રહે. નાના માણસો માટે ખૂબ જ ઉપયોગી હોસ્પિટલ છે ને ખૂબ જ સારું એવું દાન ને અહીંયાથી આપણાને નાના દર્દીઓને એનો લાભ મળે છે. એટલે ઓછા દરે તમને સારી સુવિધા. હા, અત્યારે હું અઠવાડિયા પછીનો આવ્યો છું. 20 રૂપિયાની અંદર જ મારો 2 ટાઈમનો રિપોર્ટ 20 રૂપિયા? હા, 20 રૂપિયામાં સાહેબ. અને ડૉક્ટરનો ચાર્જ ફક્ત 50 રૂપિયા જ છે. જે 500 રૂપિયા લે છે એ મને અહીંયા 50 રૂપિયામાં જોઈ આપે છે. અને આ ઓપરેશન કદાચ તમે બહાર ક્યાંક કરાવ્યું હોત પ્રાઇવેટમાં તો કેટલો 2 ખર્ચ? લાખ રૂપિયા હતા. 2 લાખ રૂપિયા. અહીંયા કેટલા ખર્ચ? 45,000. મિત્રો, 2 લાખ રૂપિયાનું જે ઓપરેશન વાત કરી રહ્યા છે આ સુવિધા સાથે માત્ર 50,000ની અંદર, ને તમે જોઈ શકો છો. એટલે આ પુણ્યનું કામ જે પંચનાથ ટ્રસ્ટ કરે છે એને તમે શું કહેશો? એના જેવી કોઈ સેવા છે જ નહીં બીજી રાજકોટની અંદર. આ સંસ્થાને કોઈ પણ લોકો આનું જે યોગદાન છે મળે છે એ ઓછું છે મારા કહેવા પ્રમાણે. બહુ જ સરસ સારી સુવિધા, ખૂબ જ સ્ટાફ સારો, ડૉક્ટરો પણ સારા અને અહીં બધી જાતની સુવિધા છે. ફૂલ એસી છે સાહેબ. જનરલ વોર્ડમાં ફૂલ એસી. જનરલ વોર્ડમાં પણ એસી? મિત્રો, ફૂલ એસી હોય. કોઈ દર્દીને કોઈ જાતની તકલીફ પણ નથી પડતી. અમને બહુ આભાર માનીએ છીએ પંચનાથ ટ્રસ્ટનો. એ મહાદેવના ભગત જ છે એટલે અચ્છા. એને મહાદેવ માટે લાગણી હોય. શું બધામાં સમજતા? હા સાહેબ. સારું છે. થોડાક દુબળા થઈ ગયા, ખાવાનું ચાલુ કરો. હા, અને ફટાફટ કરાવડાવી દેજો. એ ઓપરેશન કરે છૂટા થઈ જાય. ખરેખર દેવાંગભાઈ, ભાઈએ કીધું 2 લાખ રૂપિયાનું જે ઓપરેશન છે એ અહીંયા ખાલી એને 50,000માં થઈ ગયું. એટલે અમે તો ભાઈ ઈશ્વરની કૃપા જ માનીએ છીએ કે અમને આ સેવા કાર્યનો મોકો આપ્યો અમારી ટ્રસ્ટી અને અમારી ટીમને. અને આ બહુ સુધારવાનો અમને ચાન્સ મળ્યો છે. એટલે અમારી મૂકવાનો નથી. ગામ ઈશ્વરને ગોતતો હોય, ઈશ્વરે અમને સામેથી બેસાડ્યા છે અહીંયા કે હું અહીંયા છું, તમે બધા સંભાળો, હું કહું એમ કહી રહ્યા જાઓ, હું રસ્તો બનાવું છું, તમારે ચાલવાનું છે, તો અમે ચાલી છીએ અને એનો આનંદ છે. આ પંચનાથ હોસ્પિટલની પેથોલોજી લેબ છે. રાજકોટની અદ્યતનમાં અદ્યતન કહી શકાય એવી લેબ છે જ્યાં આગળ તમામ પ્રકારની સુવિધા છે અને ફૂલી ઓટોમેટિક લેબ છે. એટલે ખાલી પેશન્ટનું બ્લડ કલેક્ટ થાય છે, પછી ક્યાંય પણ કોઈ વ્યક્તિનો હાથ હટતો નથી. સેમ્પલ મશીનમાં મુકાઈ જાય એટલે રિપોર્ટ બની જાય. રિપોર્ટ બની જાય એટલે અમારા પેથોલોજીસ્ટ મેડમ વેરીફાઈ કરે અને વેરીફાઈ કરીને એક બટન દબાવે એટલે પેશન્ટને વોટ્સઅપમાં મળી જાય છે. આ આખી ફૂલી ઓટોમેટિક ચાલતી લેબ છે. આપણને કદાચ એવું હોય કે ટ્રસ્ટ હોસ્પિટલ છે એટલે લેબમાં 10-20 હોય, એવું ક્યાંય નથી. કદાચ 10-20 છે પણ ઉપરની બાજુ છે, નીચેની બાજુ નથી. ગજબ. કારણ કે સર, એક તો 10 રૂપિયામાં લેબોરેટરીનો ટેસ્ટ થાય જી, છે જી. અને આટલી ઉત્તમ અદ્યતન સુવિધા સાથે કે જે ટેકનોલોજીમાં કંઈ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એમ. એ સિવાય હું તમને લેબોરેટરીની બીજી વાત કરું તો જે અમારે નોર્મ્સ પાડવાના છે, એના રોજ QC રન કરવાના છે, ક્વોલિટી ટેસ્ટ કંટ્રોલ્સ રન કરવાના છે, એ પંચનાથ હોસ્પિટલની લેબોરેટરીમાં નિયમિતપણે થાય છે, જેથી કરીને રિપોર્ટમાં અમારી જરા પણ ભૂલ ના રહે. એવા સતત પ્રયત્નશીલ અને અમે જાગૃત હોઈએ છીએ. હું વાત કરીશ અમારા પેથોલોજીસ્ટ મેડમની. ઈશિતા મેડમ અમારા પેથોલોજીસ્ટ છે. તમને વિશેષ મેડિકલની ભાષામાં લેબોરેટરી વિશે પંચનાથની શું શું સુવિધા છે હું એમને વિનંતી કરું કે આપણા પંચનાથ વિશેની માહિતી આપે. યસ મેમ. આપણે અહીંયા ઓલમોસ્ટ રોજે એવરેજ કહીએ તો 300 થી 325 જેટલા સેમ્પલ્સ આપણે રોજે રન કરતા હોઈએ છીએ.
જે દર્દી બિલિંગ કરી લે પછી બાજુના રૂમમાં જે કલેક્શન રૂમ છે ત્યાં બ્લડ કલેક્શન આપણો સ્ટાફ કરી લે. એના પછી પ્રોસેસિંગ માટે ડાયરેક્ટ મશીનમાં મૂકવામાં આવે છે. એના પછી અમારા સ્ટાફનો કોઈ બીજો કાંઈ ખાસ રોલ રહેતો નથી, ખાલી એ જોવાનું રહે છે કે જે દર્દીનું બ્લડ છે એ જ દર્દીનો રિપોર્ટ એ દર્દીને મળે. મેઇન આ એક્યુરેસીનું અમે બહુ ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. આપણે બારકોડ સિસ્ટમ ઉપર કામ કરતા હોઈએ છીએ જેથી કોઈ બી પેશન્ટના બારકોડ સિસ્ટમ હા એ જ બારકોડ સિસ્ટમ આપણે અહીંયા ચાલે છે જેથી કરીને કોઈ બી સેમ્પલ મિસમેચ ના થાય કે બે સેમ નામના પેશન્ટ હોય તો બી કોઈ દિવસ એ પ્રોબ્લેમ ના આવે કેમ કે બારકોડ ડિફરન્ટ હોય. અને એના પછી ડાયરેક્ટ જે મશીનમાં જે બી રિઝલ્ટ આવે એ ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં સોફ્ટવેર છે એમાં એ ટ્રાન્સફર થઈ જતા હોય છે. અને એના પછી અમારે જોઈને હું જોઈ લઉં કે ઓકે છે કે નહીં આ પેશન્ટનું, ને એના પછી વેરીફાઈ થતા હોય છે અને ડાયરેક્ટ બહારથી પ્રિન્ટ આઉટ પેશન્ટ લઈ શકે છે. બીજું મેડમ મારે એ પૂછવું હતું કે અહીંના જે ઇક્વિપમેન્ટ્સ છે તમે આના એક્સપર્ટ્સ છો, મતલબ મને એના વિશે જાણવું છે કે આ આટલા અદ્યતન ઇક્વિપમેન્ટ્સ ને આ બધું શું છે, કઈ રીતનું હોય છે અને કયા બેન્ચમાર્ક લેવલનું છે આ? એકચ્યુઅલી આપણે બધા જ મશીન ફૂલી ઓટોમેટિક છે. બાયોકેમિસ્ટ્રી માટે આપણે 3 મશીન રાખેલા છે કે શુગર છે, લીવર, કિડની એ બધાના જે મશીન રિપોર્ટ્સ હોય છે એના માટેના આપણે 3 મશીન રાખેલા છે. 3 ફૂલી ઓટોમેટિક છે. પ્લસ હોર્મોનના જે રિપોર્ટ્સ થતા હોય છે, થાઇરોઇડના છે, LH પ્રેગ્નન્સી રિલેટેડ જે બી રિપોર્ટ્સ હોય છે, B12, વિટામિન D3 આ બધા રિપોર્ટ એના માટેના બી આપણે 2 મશીન છે જે હાઈ એન્ડ લેવલના મશીન છે. જાપાન, જર્મનીના જે આવે છે જનરલી રોશ, સિમેન્સ આ બધાના જ મશીન્સ આપણે છે. યસ અને NABL લેબમાં બી આ જ મશીન્સ વપરાય છે. તમે આજે વોકાર્ડમાં બી જાઓ, HCGમાં જાઓ, સ્ટર્લિંગમાં જાઓ, આ જ મશીન્સ તમને ત્યાં જોવા મળશે, આ જ મોડેલ તમને ત્યાં જોવા મળશે. મેડમ અત્યારે તમારી ટીમ કેટલી મોટી છે અને કઈ રીતે શિફ્ટમાં કામ થાય છે એ થોડુંક શોર્ટમાં? આપણે અત્યારે ઓલમોસ્ટ 12 થી 14 જણાનો સ્ટાફ તમારી અંડરમાં જે ટીમ છે? અમારી અંડરમાં જે યુરિનથી લઈને આપણે હાઈ એન્ડ સુધીના બધા જ રિઝલ્ટ્સમાં મદદ કરતા હોય છે. અને બીજું એ કે જે આપણે રિપોર્ટ્સ થાય છે લાઈક થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, એવા જે કોમન રિપોર્ટ્સ છે એના વિશે મને જાણવું છે કે એ માર્કેટ રેટ કેટલામાં થતો હોય છે અને અહીંયા આપણે કેટલામાં થાય છે એનું થોડું ઘણું મને. યસ હવે તમને ખ્યાલ જ હશે ડાયાબિટીસ સૌથી વધારે કોમન છે તો આપણે શુગર જ એકદમ બેઝ લેવલનું રાખ્યું છે કે 10 રૂપિયાથી આપણે 10 રૂપિયાની એક ટાઈમની શુગર હોય છે. માત્ર 10 રૂપિયા? માત્ર 10 રૂપિયા. એમાં આપણે યુરિન શુગરનો બી રિપોર્ટ આપી દેતા હોય. 10 રૂપિયામાં? યસ 10 રૂપિયામાં યુરિન શુગર બી ઇન્ક્લુડેડ હોય છે. ઓકે. એના સિવાયના જે આપણી રેગ્યુલર બાયોકેમિસ્ટ્રી હોય છે જેમ કે કિડનીના રિપોર્ટ છે, ક્રિએટિનિન, લીવરનો એ સિંગલ રિપોર્ટ છે, તો આ બેઝિક બાયોકેમિસ્ટ્રી બધી જે હોય છે એ આપણે 50 રૂપિયામાં કરતા હોઈએ માત્ર 50 રૂપિયા? જે અંદાજે બહાર તમે જાઓ ગમે એ લેબોરેટરીમાં તો અંદાજે અરાઉન્ડ 120-150 રૂપિયા જેવું થતું એનાથી સ્ટાર્ટ થાય અમુક જગ્યાએ. તો પછી પ્રાઇસ આમાં હરેક લેબનું પોતપોતાના પ્રાઇસ હોય છે. ઇવન થાઇરોઇડ્સના જે રિપોર્ટ થાય એ કેટલામાં થાય? થાઇરોઇડમાં આપણે આખું થાઇરોઇડ જો આપણે કરાતા હોય જેમાં 3 રિપોર્ટ આવતા હોય છે એ અરાઉન્ડ 350 થી 400 રૂપિયામાં આપણે અહીં થઈ જતું હોય છે. માર્કેટમાં તો વધારે તો અરાઉન્ડ 500, 1000 એ અમુક જગ્યાએ લઈ લેતા હોય છે. જેમને જે અનુકૂળ આવે એના જેવું હોય છે. સો આ રીતનું છે મિત્રો કે જે મેડમે આપણને બધી વસ્તુ જણાવી છે. આપણે અત્યારે પંચનાથ હોસ્પિટલની લેબની અંદર છીએ. આપણી સાથે જયભાઈ છે. જયભાઈ, અત્યારે આપણે કયા વિભાગમાં છીએ અને અહીંયા શું પ્રોસિજર થાય છે એની થોડી વિગત આપો. જી, આપણે આ હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન માટેનો ડિપાર્ટમેન્ટ છે. એટલે જ્યારે પણ કોઈ પ્રકારની સર્જરી કે શસ્ત્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ બહાર નીકળતી હોય જેમ કે કોઈ પ્રકારની ગાંઠ છે, કોઈ પ્રકારના અંગનો ભાગ છે. હવે આપણા જેટલા ડોક્ટર્સ હોય એ લોકોને જાણવું જરૂરી છે કે આપણે જે વસ્તુ બહાર કાઢી છે એની અંદર કોઈ પ્રકારના રોગ છે, કોઈ પ્રકારની બીજી તકલીફ છે. તો એના માટે અહીંયા આવી રીતના સેમ્પલ્સ આવે છે. એને આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓથી એના નાના નાના ટુકડા કરીને એની અંદર જોવાનું હોય. જેમ કે ગાંઠ છે તો એ કેન્સરની છે, સાદા પ્રકારની છે. જેમ કે આ ગાંઠ આવી હોય તો હવે આપણે જોવું પડે કે આમાં શું સમસ્યા છે. એ આપણે આપણી હોસ્પિટલમાં જેટલી સર્જરી થાય છે તેમના પણ સેમ્પલ આવે, પ્લસ આજુબાજુના ઘણા ડોક્ટરો હોય છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ ક્લિનિશિયન્સ હોય છે જે લોકોને પોતાના હિસ્ટોપેથોલોજી ડિપાર્ટમેન્ટ ના હોય એ લોકો પણ આ પ્રકારના સેમ્પલ્સ આપણા જોડે મોકલે અને આપણે 3 થી 10 દિવસની અંદર એકદમ વાજબી ભાવે એ વસ્તુ પ્રોસેસ કરીને રિપોર્ટિંગ પ્રોવાઈડ કરીએ છીએ.
તો મિત્રો એ લેવલની સુવિધા અહીંયા આપવામાં આવે છે કે જે ઓર્ગન જે અંગ તમારું કાઢ્યું છે કે જે ગાંઠ કાઢી છે એનું એનાલિસિસ કરી એનો રિપોર્ટ આપવામાં આવે છે અને પંચનાથમાં તો થાય જ છે પણ આસપાસની કે રાજકોટની બીજી હોસ્પિટલ્સ પણ અહીંયા એનું એનાલિસિસ કરવા માટે કે એના રિપોર્ટ માટે મોકલાવે છે. અમારા જનરલી 40-50% સેમ્પલ આ બહારની હોસ્પિટલોના આવતા હોય છે. તમે જેમ જોઈ રહ્યા છો એમ પંચનાથ હોસ્પિટલ સતત પ્રયત્નશીલ છે કે સુવિધામાં ઉમેરો થાય, આધુનિક સુવિધા લોકોને મળે અને આધુનિક મશીનરી સતત વસાવવાનો અમારો પ્રયત્ન હોય છે, જેથી કરીને રાજકોટના જે દર્દીઓને આપણે કહીએ ને કોર્પોરેટ સેક્ટરમાં લાભ નથી મળતો એ બધું પંચનાથ હોસ્પિટલ એમના માટે પૂરું કરે. અમારો આગામી પ્રયત્નમાં એક સોનોગ્રાફી મશીન વસાવવા જઈ રહ્યા છીએ, જેની કદાચ કિંમત લગભગ 35 લાખ આસપાસ થાય છે. એક લેબોરેટરીનું મશીન છે, ફૂલ ઓટોમેટિક લેવું છે, તો 3.25 લાખ રૂપિયાની કિંમતનું છે. તો આવા અનેક મશીન અમારે વસાવવાના હોય છે. એવી રીતે એક્સરે પણ હવે અમારે 3 વર્ષ થયા એટલે એક અપગ્રેડ કરવાની જરૂર છે. જે નવો ડિજિટલ એક્સરે વાળી આખી સિસ્ટમ આવે છે એ પણ લગભગ 63 લાખની આવે છે. અમારો પ્રયત્ન છે કે રાજકોટના દાતાઓનો સહયોગ લઈ અને આ દિશામાં આગળ વધીએ. આ તક અમે બધા દાતાઓએ જે પંચનાથ હોસ્પિટલ નિર્માણ કરવામાં મદદ કરી છે એનો પણ તમારા માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ઋણ સ્વીકાર કરીએ છીએ. કારણ કે એકવાર તો એવું બન્યું હતું કે 4 ડૉક્ટરે એમ કીધું હતું કે 7.5 કરોડમાં હોસ્પિટલ થશે, પણ કામ ચાલુ થયું ને પૂર્ણ થયું ત્યારે ખબર પડી કે આ 22 કરોડની હોસ્પિટલ થઈ છે. પણ મેં કીધું એમ અહીંયા પંચનાથ મહાદેવ વજરાજુ છે, કામ અટકવા નથી દીધું અને 22 કરોડ કેવી રીતે ભેગા થઈ ગયા અને કેવી રીતે દાતા અહીંયા અમારા સુધી આવ્યા અને અમને અનુદાન આપ્યું એ પણ અમને મહાદેવે ખબર નથી પડવા દીધી, મુશ્કેલી પડવા નથી દીધી. પંચનાથ હોસ્પિટલ પણ સતત દાતાઓએ આપેલ યોગદાનની ચિંતા કરતું હોય છે કે ભાઈ રૂપિયો અનુદાન આપ્યું છે તો 5 રૂપિયાનું કામ કરીને દેખાડીએ. કોરોનાની વાત કરું તો કોરોનાના સેકન્ડ રાઉન્ડમાં જ્યારે લોકોને હોસ્પિટલના બિલ અકલ્પનીય થતા હતા ત્યારે પંચનાથમાં બધાના બિલ ઓછા થતા હતા. એટલું જ નહીં, પંચનાથ ટ્રસ્ટે 41 લાખ રૂપિયાની માતબાર રકમ માફ કરેલી છે. જે દર્દીઓ પાસે વ્યવસ્થા નહોતી, નાની ઉંમરના હતા, કોરોનાની તકલીફ હતી, એને બચાવવા જરૂરી હતા, એના પરિવાર માટે એકના એક હતા, તો પંચનાથે ડોક્ટર, દવા, તમામ વ્યવસ્થા પંચનાથે લઈને બધી એક પણ પૈસો બિલ નથી માંગ્યું અને 41 લાખ રૂપિયા કોરોના વખતે માફ કર્યા છે. જ્યારે આખો ઊંધો સમય હાલતો હતો ત્યારે આજે ધર્મનું કામ છે એ પંચનાથ ટ્રસ્ટે નિભાવ્યું છે. મિત્રો આ જે તમે વિડીયો જોઈ રહ્યા છો તમારા માધ્યમથી અમે જુઓ છો તો હું એક અપીલ કરીશ કે જે ભાઈએ વાત કરી એમ કે આ સેવા યજ્ઞમાં તમે પણ જોડાવા માંગતા હોય, આ યજ્ઞમાં તમારું અનુદાન આપવા માંગતા હો તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે, એની ઉપર કોલ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આપણે અત્યારે ઇસીજી, ઇકો અને એક્સરે રૂમ બાજુ જઈ રહ્યા છીએ કે જે પંચનાથમાં હૃદયના પેશન્ટ આવે એની પ્રાથમિક સારવારમાં ઇસીજી કાઢવાનો હોય છે, પછી 2D ઇકો કરવાનો હોય છે અને TMT કરવાનો હોય છે. ટ્રેડમિલ ટેસ્ટ 130 રૂપિયામાં અમે ઇસીજી કરીએ છીએ. માત્ર 130 માત્ર 130માં, માત્ર ₹500માં 2D ઇકો કરીએ છીએ અને માત્ર ₹800માં TMT ટેસ્ટ કરીએ છીએ. તમે સમજો ને રાજકોટમાં આપણે અન્ય કોઈ જગ્યાએ કરાવવા જઈએ તો બધાનું પોતપોતાની રેન્જ હોય છે, એમાં કોઈ બીજી વાત નથી હોતી, પણ તોય રૂપિયા મેં કીધું એમ 25 પૈસામાં કામ અહીંયા થતું હશે. આ ઇકો, ECG અને TMT માર્કેટમાં કરવા જાય મારે સમજવા માટે અને દર્શકોને સમજવા માટે માર્કેટ રેટ આનો કેટલો હશે? માર્કેટ રેટ મેં કીધું પંચનાથની હરીફાઈ પંચનાથ સાથે છે, એવું માર્કેટ હરીફાઈ નહીં કરતા વધારે સમજવા માટે હું પૂછી રહ્યો છું કે પંચનાથમાં કદાચ 25 પૈસે કામ થતું હશે તો 12 1 રૂપિયો થતો હશે. 4 ગણો ભાવ ખરો એમ, 3 થી 4 ગણો. ઓહો, એમાં છે ને બેચ નંબર અમારા હશે ને તો પાછી લઈ લેશે, બરાબર? હું કહી દઉં છું, ફોટો પાડ્યો છે, કાંઈ વાંધો નહીં. હા, મિલનને કહે કે આ દવા પરત લઈ લે અને બેચ નંબર ખાલી ચેક કરી લે, આપણી હોવી જોઈએ બેચ નંબર, બરાબર? બાકી પરત લેવડાવી લે. હા, પેશન્ટનું નામ નહીં કહી દેજો, સર સહી કરી દેશે. આ અમારો એક્સરે રૂમ છે જ્યાં અમારી પાસે બધી અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. DR સિસ્ટમ પણ અમને વાપરીએ છીએ, એટલે ખૂબ અતિ આધુનિક કહેવાય ને. એક્સરેમાં ખૂબ સચોટ જોવા મળે, ખૂબ હાઈ રિઝોલ્યુશનના આવતા હોય છે અને એક્સરે પણ અમારા ખૂબ રાહત દરે થતા હોય છે. અમે 150 થી 200 રૂપિયામાં લગભગ એક્સરે બધા કરી દેતા હોઈએ છીએ. આ ડેન્ટલ એક્સરેની પણ સુવિધા છે અહીંયા, OPG એક્સરે એને કહેવાય છે, આખા જડબાનો એક્સરે આવે એ પણ અહીંયા થાય છે પંચનાથમાં. એટલા માટે આ ટ્રેડમિલ ટેસ્ટની સુવિધા છે અહીંયા. મેં કીધું એમ હૃદયના દર્દીઓએ તેનું હૃદય કેટલી તાકાતથી પમ્પિંગ કરી રહ્યું છે એની ટેસ્ટિંગ કરવા માટેનું આ મશીન છે. TMT ટેસ્ટ કહેવાય છે. એના પર અનેક પેશન્ટો અહીંયા પરીક્ષણ કરાવે છે અને મેં કીધું એમ અતિ રાહત દરે અમે આમાં કાર્ય કરી રહ્યા છીએ. એટલે હૃદયની પ્રાથમિક
નિદાન એ બધું પંચનાથ હોસ્પિટલમાં થઈ જતું હોય છે. ઓકે મિત્રો તમે નમસ્તે, જોઈ check શકો છો કરાવશો કે? કે લાઈવ ECG ચાલી રહ્યો છે. કોણ છે આપના ડૉક્ટર? ગૌરંગભાઈ દેવાંગભાઈ વાંધો નહીં. તો આપ જોઈ રહ્યા છો તે રીતે ECGનું પરીક્ષણ અત્યારે થઈ રહ્યું છે. મેં કીધું એમ માત્ર 130 રૂપિયામાં. સાચી વાત કરું ને તો આ લીડ જે લગાડી છે ને એ 8.5 રૂપિયાનું એક આવે છે. એટલે એક પેશન્ટને લગભગ 10 લીડ લાગતા હોય છે. પણ પંચનાથ ટ્રસ્ટનું મેં કીધું એમ હેતુ જ સેવાનો છે, એટલે પૈસાની ગણતરી ક્યાંય વાત નથી અને સેવાના ભાવથી ચાલે છે. લોકોને મેડિકલની આધુનિક સુવિધા અતિ રાહત દરે મળે એ અમારો હેતુ છે. અને બીજું ભાઈ મેં જોયું કે બધી જગ્યાએ પેલું સ્પેસિંગ કે એક્ઝિટ માટેની બધી આર્કિટેક્ચરલ દ્રષ્ટિએ પણ વ્યવસ્થા એ રીતની કરવામાં આવી છે કે કોઈ ઇસ્યુ ન આવે. તમને હું જે વાત કરી છે અમારી ટ્રસ્ટીઓની અને અમારી આર્કિટેક્ટની ટીમની, તો અમારા ટ્રસ્ટી છે ડૉક્ટર રવિરાજ ગુજરાતી, અમદાવાદ SVP હોસ્પિટલમાં તેઓનું સારી એવી મોટી પોસ્ટ છે અને અમને સતત માર્ગદર્શન આપતા હોય છે મેડિકલ માટે બધી. પછી ચાહે ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે મેડિકલ વ્યવસ્થા બનાવવાની હોય, એટલે એમના માર્ગદર્શન અને અમારા રાજકોટના જાણીતા આર્કિટેક્ટ શ્રી કિશોરભાઈ ત્રિવેદી છે, એમને આ હોસ્પિટલ બનાવેલી છે. ફરીથી મહાદેવના ચમત્કારની વાત કરું તો એ આર્કિટેક્ટ શ્રી અમારી પાસેથી ફી નથી લીધી, અમારું કામ આ હતું એટલે. અને એ ઉપરાંત એમને અમને લગભગ 50 લાખ જેટલું ડોનેશન આપ્યું અમારું કામ જોઈને, એમને ગમ્યું. એટલે એમના સગાના નામે અત્યારે 2 રૂમ છે અમારે ત્યાં. આખા રૂમનું ડોનેશન એમના તરફથી. અને જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના જે બાળકો હોય, જે ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા હોય, એની વિનામૂલ્યે સારવાર કરવા માટે આર્કિટેક્ટ શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ ફરીથી 10 લાખ અમને જમા આપ્યા છે કે આ બધા દર્દીઓની ફ્રી સારવાર 10 લાખ સુધીની થઈ જવી જોઈએ. ઓલરેડી એમને હેલ્પ તો કરી જ છે, છતાંય આ સેવા યજ્ઞમાં પોતાનું અનુદાન મેં એમનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે આ અહીંયા પંચનાથ મહાદેવ સતત છે ને ચમત્કાર દેખાડ્યા રાખે છે કે જ્યાં પ્રોફેશનલિઝમની વાત આવે ને ત્યાં પ્રોફેશનલિઝમ નથી હોતું. લોકો અહીંયા મગજથી નથી જોડાતા, દિલથી જોડાતા હોય છે. બહુ સાચી વાત. મિત્રો આ એમણે જે સેવા યજ્ઞની વાત કરી, આપણા માધ્યમથી જે જોઈ રહ્યા છે વાત ગુજરાતીના માધ્યમથી, એમને પણ આ પંચનાથ ટ્રસ્ટની સાથે જોડાવવું છે, અહીંયા વિઝિટ કરવી છે તો એની ટાઈમ વિઝિટ પણ કરી શકે છે, એમને મળી પણ શકે છે ને આ સેવા યજ્ઞમાં જોડાવા માંગતા હોય તો અનુદાન પણ આપી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ તમને મળશે અને સ્ક્રીન ઉપર જે નંબર આવતો હશે એમાં પણ કોલ કરી અને તમે વાતચીત કરી શકો છો, અનુદાન આપી શકો છો. આ હોસ્પિટલની જ્યારે શરૂઆત થવાની હતી ને એટલે અમે ભાગવત સપ્તાહ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની બેસાડી, તો ત્યારે સાઈરામભાઈ અમારી સાથે જોડાયેલા હતા, આપણા જાણીતા સાહિત્યકાર, હાસ્ય કલાકાર છે. અહીંયા વિઝિટ કરીને પછી એમને એક વિચાર રજૂ કર્યો હતો કે લોકો સી વ્યૂ હોટલ બનાવતા હોય છે, આ સી વ્યૂ હોસ્પિટલ બની રહી છે. એટલે અહીંયા જે દર્દીઓ દાખલ થાય છે ને એને અહીંયા 2 ટાઈમની આરતીનો લાભ મળે છે અને ક્યાંક ને ક્યાંક એ તત્વ કામ કરતું હોય છે અને ઝડપથી સાજા થવાની સ્પીડ એમાં હોય છે. એટલે જે સમય લાગુ છે એના કરતાં પણ મહાદેવની આરતી સાંભળીને ઝડપથી સાજા થઈને ઘરે જતા હોય છે. અને એવા દર્દી રિકવર થાય છે કે જેની પાસે કોઈ આશા ના હોય ને, એ અહીંયા મહાદેવ સતત બેઠો છે અને એની આપણે કહીને એની છત્રછાયામાં દાખલ થવાનું છે. તો એમાં દાખલ થતા હોય છે ને તો ચમત્કાર અનેક જોયા છે અમે. હું તમને કેટલા દાખલા દઉં એમ. તો લોકો ઝડપથી સાજા થાય છે ને અહીંયાના ઓરા છે, મહાદેવની જગ્યા છે અને તમે મહાદેવની હોસ્પિટલમાં દાખલ થાય એટલે દવા સાથે દુવા બાય ડિફોલ્ટ અહીંયા લોકોને મળી જાય છે. ભાઈ લોકો હોસ્પિટલની અંદર એક મંદિર બનાવતા હોય છે, પણ તમે આ મંદિરના પટાંગણમાં આટલું સરસ એક સેવારૂપી મંદિર બનાવ્યું છે કે છે ને જીવથી શિવ સુધી. એટલે એ સૂત્રને ક્યાંક સાર્થક કરવા માટે આ ટ્રસ્ટને ઈશ્વરે વિચાર આપ્યો અને ટ્રસ્ટ સાર્થક કરીને મહેનત એ દિશામાં કરી રહ્યું છે કે ભાઈ મંદિર ધર્મસ્થાનની અંદર જગ્યાનો સદુપયોગ થાય અને આપણે કહીને સ્વાસ્થ્યનું ધર્મ એટલે સ્વાસ્થ્યનું એક સ્થાન બને જ્યાં લોકો પોતાની સારવાર અને નિદાન સરળતાથી કરાવી શકે. પણ મેં કીધું એમ આ બધું ઈશ્વર અને પંચનાથ મહાદેવની કૃપા છે. શું કરવાનું તમારે? રિપોર્ટ કરો. હા લાવો. ક્યાં? મિત્રો તમે જોઈ શકો છો કે જો કોઈ દર્દી નીચે ઓપીડી વિભાગમાં કે રિસેપ્શન પર આવે એમને વ્હીલચેરની પણ સુવિધા આપવામાં આવે છે. વ્હીલચેર ઉપર પણ દર્દીઓ આવતા હોય તો એમને ફેસિલિટી આપે છે, લિફ્ટની ફેસિલિટી છે. એમને ફટાફટ કરાવી દો એટલે ઝડપથી છૂટા થઈ જાય. આ સિનિયર સિટીઝન હોય, વ્હીલચેર હોય, કોઈ તમે હમણાં એક ભાઈનો ઇન્ટરવ્યુ લીધો એને ઓપરેશન કરાવ્યું છે તાત્કાલિકથી, તો આપણે સમજી શકીએ કે સેજ એને નબળાઈ લાગતી, ઊભા ન રહી શકતા હોય, બેસી ન શકતા હોય. અમારો પ્રયત્ન હોય છે કે એમને પ્રાયોરિટી આપીને ઝડપથી ફ્રી કરી દેવા. એટલે
ટ્રસ્ટ હોસ્પિટલ પણ ટર્ન અરાઉન્ડ ટાઈમ જેને કહે ને એનું પણ અમારું ધ્યાન હોય છે કે ભાઈ ઝડપથી લોકો અહીંયા આવીને ફ્રી થાય એટલે એનો પણ સમય ના બગડે. અને બીજું કે એક વખત ટોકન લઈ કે નંબર લખાવીને બેસી જાય એટલે એનું ઊભું થઈને વારે વારે પૂછવાનું નથી, એનું નંબર નામ એનાઉન્સ થશે. અહીંયા દરેક સ્ટાફ પોતાની જેટલા લોકો દર્દી આવે છે ને પોતાનો પરિવાર સમજે છે, દર્દીમાં ભગવાનને જોવે છે અને એના માટેની બધી વ્યવસ્થાઓ નિર્માણ કરે છે. એટલે એકવાર તમે કેસ કઢાવીને બેઠા હો ને કદાચ તમને ખ્યાલ ન હોય તો સામેથી બોલાવીને તમારી સારવાર નિદાન કરાવી. આ હોસ્પિટલમાં લિફ્ટની પણ સુવિધા છે. જે પેશન્ટ નિદાન સારવાર કરવા આવે એના માટે પણ દાખલ થાય તો સ્ટ્રેચર લિફ્ટ પણ છે, બેડ સાથે લિફ્ટ અંદર વહી જાય. અને અમારા નર્સિંગ સ્ટાફ, એક ડૉક્ટર અને પેશન્ટના સગા પણ અંદર ઊભા રહી શકે એવી જગ્યાવાળી એટલે કે મોટી લિફ્ટ બનાવી છે અને સતત દર્દીનો ઉપયોગમાં આવે છે. આમાં પણ એક આનંદની વાત કરું ને ફરીથી એક મહાદેવના ચમત્કારની વાત કરું. લિફ્ટનું અમે ટેન્ડર કર્યું હતું જે તે સમયે હોસ્પિટલ બનાવતી વખતે 2 લિફ્ટનું. જે ભાઈને ટેન્ડર લાગ્યું ને એને અમારું કામ ગમ્યું તો એને 1 લિફ્ટના પૈસા લીધા, 1 લિફ્ટ એના તરફથી અનુદાન આપી. અહીંયા એમનું નામ છે. અચ્છા, ખરેખર ચમત્કાર છે જે ટેન્ડર કર્યું છે છતાં એને એ ભાવ થયો, એ ફીલ થયું કે અને 1 લિફ્ટના જ પૈસા લીધા. એટલે એ પણ હીરાભાઈ છે અને હજી અમને સતત મદદ કરે છે. આ મેન્ટેનન્સ પણ એમના તરફથી આખા વર્ષનું ફ્રી કરી આપે છે. ઓહો. અને બીજી વસ્તુ અહીંયા પણ કપૂરની તમને ફ્રેગ્રન્સ આવે સતત. આપણે અત્યારે 5મા માળમાં જ્યાં અમારું ઓટી ડિવિઝન છે, ઓપરેશન થિયેટર છે 3 અને CSSD વિભાગ છે જ્યાં આપણે ઓપરેશન કરતા હોઈએ પેલા બધા સાધનો સ્ટરીલાઇઝ થતા હોય છે. એ સિવાય અમારો ડાયાલિસિસ વિભાગ છે અને ગાયનેક રૂમ છે એટલે જ્યાં નવા બાળકોના જન્મ થતા હોય છે અને ડાયાલિસિસ વિભાગ છે. આપણે ત્યાં 5મા માળમાં જોવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો અહીંયા ઓટીનો જે ઓપરેશન થિયેટરનો જે વિભાગ છે તમે એન્ટર થાવ, એક તો અહીંયા મહાદેવ તમે એન્ટર થાવ એટલે, અને બીજું એની જે વાઇબ જે છે એ તમને હોસ્પિટલ જેવી નથી લાગતી, એકદમ પોઝિટિવ અને એકદમ હળવું તમને લાગેલું છે. હાવ ને બીક હોય એવું ફીલ જ નથી થતું. મહાદેવનું એટલા માટે અહીંયા ચિત્ર મૂક્યું છે કે ભાઈ પંચનાથ દાદાના દર્શન કરીને પેશન્ટ અંદર ઓપરેશન થિયેટરમાં જાય એટલે હિંમતભેર અંદર ઓટીમાં જાય, જેથી કરીને ઘણા પેશન્ટને એવું હોય કે ઓપરેશનના નામથી જ ગભરાટ થતી હોય તો એ ગભરાટ અહીંયા દર્શન કરીને જાય ને એટલે દૂર થઈ જતી હોય છે અને એનું ઓપરેશન સફળ થતું હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે એક પેશન્ટનું ઓપરેશન થઈને નીકળી રહ્યા છે અને એમનું નાકનું ઓપરેશન થયું છે. દરવાજો ખોલી દો, વાંધો નહીં. અને તેઓ રૂમમાં શિફ્ટ થઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે જે સ્ટ્રેચર છે, બેડ છે એમનો એ પણ એટલું અદ્યતન ટેકનોલોજી સાથેનો એ યુઝ કરવામાં આવે છે. આ પંચનાથનું ઓપરેશન થિયેટરના વિભાગ છે અને 3 ઓપરેશન થિયેટર છે મેં વાત કરી એમ. આ ઓપરેશન થિયેટર આપ જોઈ રહ્યા છો, રોટરી ફાઉન્ડેશને અમને બનાવી દીધું છે અને 3 ઓટીમાં અલગ અલગ દાતાઓની મશીનરીમાં પણ અમને મદદ મળી છે, અનુદાન મળ્યું છે. અને એક ઓપરેશન થિયેટર જનરલ સર્જરી એટલે કે જનરલ છે, ઓર્થોપેડિક છે, આ પ્રકારના ડૉક્ટરો કરતા હોય છે. બીજામાં આંખના ડૉક્ટર કરતા હોય છે. ત્રીજામાં પેટના ડૉક્ટર બધું કરતા હોય છે, પેટ અને આંતરડાના ડૉક્ટરો. અને રોજ 8 થી 10 જેટલા ઓપરેશન હોય છે એટલે લોકોને પૂરતો અહીંયા લાભ મળે છે અને અતિ રાહત દરે ઓપરેશન કરીએ છીએ. અકલ્પનીય પૈસામાં અહીંયા ઓપરેશન થાય છે. અકલ્પનીય એટલે વધારે નહીં પણ ઓછી બાબતે. ઘણીવાર લોકો અચંબિત થતા હોય છે કે આટલા ઓછા પૈસામાં ઓપરેશન, અને ખૂબ સારામાં સારી વ્યવસ્થા, સારામાં સારી સુવિધા અને સારામાં સારી અતિ આધુનિક મશીનરીથી ઓપરેશન કરવામાં આવે છે. અને લોકોને એવો પ્રશ્ન સીધો થતો હોય છે કે આ જે 5 લાખનું કે એટલું ઓપરેશન હોય એ આટલું ઓછામાં 25%માં 20%માં કઈ રીતે થાય? તો ત્યાં શું ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો હશે કે ત્યાં નબળા ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવતા હશે? આવો સામાન્ય પ્રશ્ન સીધો જ અનેક લોકોના મગજમાં થાય. તો એ બાબતે શું કહેશો? પણ એના માટે હું જે લોકોને પ્રશ્ન હોય એમના જે કોઈ ઓળખીતા મેડિકલ ક્ષેત્રના માણસ હોય એની પાસે અમારી ખરાઈ કરાવી લે, મશીનરીની ખરાઈ કરાવી લે, અમે જે વસ્તુઓ વાપરી છે એની ખરાઈ કરાવી લે, જે મેડિસિન વાપરી છે એની ખરાઈ કરાવી લે તો એને વિઝિટ કરી શકે અને એને સંતોષ થઈ જશે કે ભાઈ આ હોસ્પિટલ છે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. હું અમારા સગાના પણ ઓપરેશન અમે કરાવી છીએ અહીંયા એટલે એનાથી વિશેષ તો શું પ્રમાણપત્ર આપવું એમ. યસ સર. મિત્રો, હોસ્પિટલના જે ઇન્ચાર્જ છે ધ્રુતિબેન એ આપણી સાથે છે. એમને પૂછીશ કે આ ઓપરેશન થિયેટર વિશે મને થોડી ઘણી અમારા દર્શકોને અને મને થોડીક ઇન્ફોર્મેશન આપો.
અમારા ઓપરેશન થિયેટર છે અને આઈસીયુ એ બધા હેપા ફિલ્ટરવાળા છે. આપ ઉપર જોઈ શકો છો, સામાન્ય છત નથી. હેપા ફિલ્ટર એટલે ઇન્ફેક્ટેડ એર એબ્ઝોર્બ કરીને ફ્રેશ એર અંદર આવશે, એટલે પેશન્ટને ઇન્ફેક્શન ના લાગે. પ્લસ આ એનેસ્થેસિયા સ્ટેશન છે, વર્ક સ્ટેશન ડ્રેગર કંપનીનું છે, જે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં અમારે ત્યાં અને સિવિલ હોસ્પિટલમાં હમણાં આવેલું છે. આની ખૂબી એ છે કે પેશન્ટને એનેસ્થેસિયા આપેલો હોય, સામાન્ય એનેસ્થેસિયા વળતા 3 થી 3.5 કલાક જેવો ટાઈમ લાગે. આમાં પેશન્ટ 1.5 થી 1.5 કલાકમાં ભાનમાં આવી જાય છે. અને નાના બાળકોને પણ એનેસ્થેસિયા આપવામાં કોઈ પણ જાતનું આમાં જોખમ નથી થતું. અમારે ત્યાં 1, 2, 3 વર્ષના બાળકોના એપેન્ડિક્સ છે, કાકડાના ઓપરેશન છે, ટોન્સિલના એ બધા થયેલા છે. બાળક 1 થી 1.25 કલાકમાં ભાનમાં આવી અને હસતું રમતું ઘરે જાય છે. આ છે સી આર્મ મશીન છે, જે ઓર્થોપેડિકના ઓપરેશનમાં વપરાય છે. ફ્રેક્ચર ને એ બધું હોય, હાડકાના ફોટા ડિટેલથી પાડશે અને ત્યાં સ્ક્રીન પર જોઈ શકે ડૉક્ટર, અને એ રીતે આખી એની સર્જરી ડિટેલમાં એ લોકો કરે. ઓર્થોપેડિક અને આર્થ્રોસ્કોપી સર્જનને આનો મેઇન યુઝ છે. પ્લસ અહીંયા પેન્ડન્ટ છે બધા હોસ્પિટલમાં, એમાં ઓક્સિજન લાઇન અને સક્શન લાઇન બધામાં અંદર ઇન્ટરનલ છે. અને આ કંટ્રોલ યુનિટ છે અમારું. કંટ્રોલ યુનિટથી અહીંયા ઓપરેશન થિયેટરની લાઇટ, એનેસ્થેસિયા અને ટાઈમ અહીંયાથી ડૉક્ટર મેનેજ કરે છે, એટલે એ લોકોના ઇન્ફેક્ટેડ હાથ બધી મશીનરીને ના અડે. આ એક જ ક્લીન કરવાનું થાય ઓપરેશન પછી. આપ જોઈ શકો છો આ પાછળ કોવેડિયનની કોટરી છે, જે જનરલ સર્જરીમાં વપરાય છે. જનરલ સર્જરીના સ્કોપમાં આમાંથી યુઝ થાય છે. ઇન્ટરનલ કોઈ પણ પાઇલ્સ, ફિશર કે ફિસ્યુલાની બધી સર્જરી હશે, એમાં કોવેડિયન કંપનીની કોટરી છે. અમારે ત્યાં બધા મશીન્સ છે એ જર્મની અને જાપાનના છે. એક પણ મશીન તમે નામ, કંપની સહિત આપ ચેક કરી શકશો. હા, યસ. તો મિત્રો આ જોઈ શકો છો કે એટલું હાઇજીનનું અને જે ઇન્ફેક્શન લાગવાની જે પોસિબિલિટીઝ હોય છે અહીંયા શૂન્ય કરી દેવામાં આવે છે. એટલું કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટની અંદર આ બધી વસ્તુ. અને દરેક ઓપરેશન પછી ફ્યુમિગેશન મૂકવામાં આવે છે. ફ્યુમિગેશન એટલે એક જાતનો એ લોકોનો ફ્યુમિગેટ કરે કે જેનાથી વાયરસ જે કાંઈ હોય ને એ બધા ક્લીન થઈ જાય. એક ઓપરેશન પછી બીજા ઓપરેશનની વચ્ચે 1/2 કલાકનો ગેપ સ્ટ્રિક્ટલી રાખીએ છીએ. ઓકે, જેથી આ બધી પ્રોસેસ ફ્યુમિગેશન થઈ જાય અને ઓટી ક્લીન થઈ અને બધી એસઓપી સ્ટ્રિક્ટલી ફોલો તમારી કરવામાં સામે જ આવે. પેશન્ટ બહાર નીકળ્યું છે, તમે ઓટીની કન્ડિશન જોઈ શકો છો. 3 ઓપરેશન થિયેટરમાં જે અમારે વોલ છે ને એને 10 વર્ષની એ લોકોએ ગેરંટી આપેલી છે, જે 100 વર્ષની છે, જે આપ જોઈ શકો છો. 100 વર્ષની ગેરંટી આપેલી છે એ લોકો. વાયરસ 100 જાતના વાયરસ એવા આવે છે કે જે આમાં ગ્રોથ ન થાય. અમુક વાયરસ એવા હોય કે જે આવે ને તો એ તમારું ધ્યાન ના હોય તો એનો ગ્રોથ થઈ જાય, કારણ કે સર્જરી તો બધી ઇન્ફેક્ટેડ હોવાની છે, પણ આને લઈને ઇન્ફેક્શન અને વાયરસ છે એનો ગ્રોથ નથી થતો ઓટીમાં. આ છે એન્ડોસ્કોપી મશીન છે પેન્ટેક્સ કંપનીનું, જેમાં એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી ને સિગ્મોડોસ્કોપી જે ગેસ્ટ્રોએન્ટ્રો સર્જન કરતા હોય છે પેટ આંતરડાની તકલીફ જોવા માટે. પેલા ઓપરેશન થિયેટરની જેમ જ. અને આ છે ઓલમ્પસ કંપનીનો નેઝલ એન્ડોસ્કોપ છે. નાકની અંદર નાની મોટી તકલીફ હોય, સાઇનસનો પ્રોબ્લેમ હોય તો આ સ્કોપથી જોઈ શકાય. અને સેમ ત્યાં હતું એવી જ રીતનું આ કંટ્રોલ યુનિટ છે. અને આ છે ને ઈએનટી માટેનો સ્કોપ છે, માઇક્રોસ્કોપ. ઇઝાઇસ કંપનીનો છે. ઈએનટીની સર્જરી હોય, અત્યારે પેલા ભાઈની થઈ નાકની, ગળાની, કોઈ પણ આ સ્કોપ થ્રુ સર્જરી કરવામાં આવે. અને આ વસ્તુ જાણીને તો એકદમ આશ્ચર્ય મિત્રો થશે કે એવા 100 વાયરસ છે એનાથી એકદમ આને જેને કહેવાય ને કે બ્લોક કરી દેવામાં આવે છે કે જે અહીંયા એનું મલ્ટિપ્લિકેશન ન થાય, કે અહીંયા વાયરસ ટકતો નથી, એવું એટમોસ્ફિયર ક્રિએટ કરે. આપણે કલ્ચર રિપોર્ટ કહેવાય છે કે જે બહારની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાંથી અમારે ત્યાં આવે છે. દર મહિને અમે 2 વખત ઓટી કલ્ચર કરાવીએ છીએ. એ લોકો જાતે આવે, ક્યાંય પણથી સેમ્પલ લઈ જાય. એક પણ જગ્યાએ રિપોર્ટ નેગેટિવ આવે ને તો એ લોકો કમ્પ્લેન કરે, પણ હજી સુધી અમારો એક પણ રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. કલ્ચર રિપોર્ટ દર 15 દિવસે એ લોકો અમારે ત્યાંથી આવી ઓટી કલ્ચર 3 સેમ્પલ લઈ જાય. ઇવન અહીંના પાણીમાંથી, એરમાંથી, સીલિંગમાંથી, દરેક જગ્યાએથી એક ઓટીમાંથી 15 સેમ્પલ એ લોકો કલેક્ટ કરે અને પછી એનો રિપોર્ટ આપે કે આ જગ્યાએ તમારે વાયરસ છે કે નથી, તો આ જગ્યાને પ્રોપર ક્લીન કરો.
હજી સુધી ક્યાંય વાયરસ મળ્યા નથી. મિત્રો એવું લોકો માનતા હોય છે કે ટ્રસ્ટની હોસ્પિટલ છે, આટલું સસ્તાની અંદર ઓપરેશન થાય છે, તો એવી ફેસિલિટીઝ નહીં હોય કે કોઈ પણ રૂમની અંદર ઓપરેશન થતું હશે. પણ આ બેન જે સુવિધાઓ છે એ જોઈ અને એવું લાગે છે કે કોઈ કોર્પોરેટ હોસ્પિટલ હોય મોટી, એમાં જે SOPs ફોલો થતી હોય, એના નિયમો ફોલો થતા હોય એ રીતના છે. સર, સસ્તાનું એક રીઝન એવું છે કે મશીન અમને ડોનેશનમાં આવ્યા છે, એટલે મશીનની કોસ્ટ અમે કોઈ પેશન્ટ ઉપર નથી નાખતા. અમારા દાતાઓ એટલા બધા મોટા છે કે અમે નાનું ડોનેશન માંગવા જઈએ ને તો એ લોકો મશીન ડોનેશનમાં આપે છે. મિત્રો, આ જે સેવા યજ્ઞ છે આની અંદર તમારે પણ અનુદાન આપવું છે, તમારે વિઝિટ કરવું છે, આ પંચના ટ્રસ્ટ સાથે જોડાવવું છે, તો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એની ઉપર તમે કોલ કરી શકો છો, એમને મુલાકાત લઈ શકો છો, અહીંયા રૂબરૂમાં વિઝિટ કરી શકો છો અને એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે જેને ખરેખર જરૂરિયાત છે, એને જરૂરિયાત છે આવી ફેસિલિટી કે આવી સારવારની જરૂરિયાત છે. અમારો મેઇન ઉદ્દેશ્ય આ પણ છે કે એવા લોકો સુધી પહોંચે કે જેને જરૂરિયાત છે અને આ ફેસિલિટીનો યુઝ કરી શકે બહુ નજીવા દરે. તો ત્યાં સુધી આ વિડીયોને પહોંચાડવા વિનંતી છે. યસ ભાઈ. અમારા ઓપરેશન થિયેટરમાં જે લાઇટ નાખેલી છે એની એવી ખૂબી છે કે વિધાઉટ શેડો લાઇટ, અહીંયા શેડો નહીં પડે એટલે પેશન્ટની સર્જરી કરવામાં ડૉક્ટરને કોઈ જાતની તકલીફ ન થાય. પ્રોપર જે લાઇટિંગ જોઈએ ને એ લાઇટિંગ થાય અને લાઇટ બધી 360 ડિગ્રી મૂવેબલ છે. અને અહીંયા આંખના ઓપરેશન થાય છે, મોતિયાના કેટરેક સર્જરી, જે ટાંકા વગરના, એટલે આપણે કહી શકાય કે ફેકો મશીનથી થાય છે. ફેકો મશીન છે અમારું અપ્પા સ્વામીનું છે અને ઝાયસનો માઇક્રોસ્કોપ છે. આ સ્કોપ અને ફેકો મશીનની મદદથી મોતિયાના ઓપરેશન 15 થી 20 મિનિટમાં થઈ જાય છે. માત્ર 15 થી 20 મિનિટ? માત્ર 15 થી 20 મિનિટમાં ઓપરેશન થાય અને 1 કલાકની અંદર પેશન્ટ જાતે ડ્રાઈવ કરીને ઘરે જાય. ઓહો, આટલું બધું! અને દેવાંગભાઈ વાત કરી એમ કે એની અંદર જે યુઝ કરવામાં આવે છે, જે અંદર બેસાડે મણી, એ પણ બહુ સારી ક્વોલિટીનો યુઝ કરવામાં આવે. આલ્કોન કંપનીના છે. આલ્કોન કંપની છે એ વર્લ્ડ બેસ્ટ કંપની છે જે લેન્સીસ માટેની છે. એના લેન્સ અમારા આંખના ઓપરેશન માત્ર 6,000 રૂપિયાથી લઈને 13,000 રૂપિયા સુધીમાં જ થાય છે. મેક્સિમમ 13,000. મેક્સિમમ. અને 13,000 રૂપિયામાં અમે લેન્સ નાખીએ છીએ, એની કિંમત છે 9,500. ઓહો મિત્રો, આ પ્રકારનું ઓપરેશન તમે કદાચ બહાર આ લેન્સ ને આ બધું કરાવવા જાવ તો ખૂબ મોટો ખર્ચો થતો હોય છે. મિનિમમ 35,000 થી 40,000. અને એ જ વસ્તુ, એ જ ફેસિલિટી, એનાથી કદાચ વધારે સારી ફેસિલિટી સાથે તમે પંચનાથ હોસ્પિટલની અંદર મેળવી શકો છો. તો એવા લોકો સુધી આ વિડીયોને પહોંચાડો કે જેને આ લાભ લઈ શકે, આ જે સુવિધાઓ છે એનો લાભ લઈ અને પોતાનું નિદાન કરાવી શકે. આ પંચનાથ હોસ્પિટલનું સિટી સ્કેનનો વિભાગ છે. ઘણા બધા દાતાઓના સહયોગથી આ સિટી સ્કેન અમને પ્રાપ્ત થયું છે. એમાં ખાસ તો રોટરી ક્લબ, ફિલ્ડ માર્શલ, રાજકોટ નાગરિક બેંક અને હેતલભાઈ રાજ્યગુરુના સહકારથી આ બધું બનેલું છે સિટી સ્કેનના મશીનનું. પરંતુ સિટી સ્કેનની ખાસિયત કહું તો રાજકોટમાં સૌથી રાહત દરે, સૌથી ઓછામાં ઓછા દરે બધા પ્રકારના સિટી સ્કેન અહીંયા થાય છે. આ સિવાય કોરોના વખતે રોજના 250 થી 300 સિટી સ્કેન, અને એ પણ એટલા જ રાહત દરે. સવારે 5 વાગ્યાથી સિટી સ્કેન કોરોના વખતે ચાલુ કરતા અને રાતે 12 વાગ્યા સુધી કરતા અમે. અને સૌથી પ્રથમ રાજકોટમાં કોરોના વખતે સિટી સ્કેન ચાલુ કરવાવાળા પણ અમે હતા. અને ફરીથી મહાદેવના ચમત્કારની વાત કરું તો અમારો જેટલો સ્ટાફ છે 250નો, એમાંથી એકેયને કોરોના નહોતો થયો. સતત કોરોના પેશન્ટ વચ્ચે રહેવાનું તેમ છતાં પણ ચમત્કાર જ છે મહાદેવનો. અને જનરલી સિટી સ્કેનનો અહીંયા આપણે ત્યાં શું ચાર્જીસ હોય છે? વાત કરું તો સિવિલ હોસ્પિટલ કરતાં પણ ઓછા ચાર્જ છે. 750 રૂપિયાથી ચાલુ થાય છે. 750 રૂપિયાથી સિટી સ્કેન, જેમાં સોનોગ્રાફી પણ ન થાય એ ભાવમાં અમે સિટી સ્કેન કરતા હોઈએ છીએ. મિત્રો, સોનોગ્રાફી પણ ન થાય એ ભાવની અંદર સિટી સ્કેન કરે છે, અને એ પણ આટલી અદ્યતન ટેકનોલોજીવાળા મશીનની સાથે. તમે એમનું મશીનનું નામ પણ વાંચી શકો છો અને ગૂગલ કરી શકો છો આ મશીનની કેટલી પ્રાઇસ હશે. સો 750 થી સાહેબ 750 થી અલગ અલગ ટેસ્ટ ચાલુ થતા હોય છે, પણ દરેક ટેસ્ટમાં અતિ રાહત હોય છે. એટલા માટે સિવિલ હોસ્પિટલ કરતાં પણ સસ્તા ભાવે તમને અહીંયા આટલી સુવિધા મળે છે. મિત્રો, પંચનાથ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદર આપણે છીએ. આપણી સાથે મેડમ છે. મેડમ, નેક્સ્ટ સર્જરી હવે કઈ થવા જઈ રહી છે અને એની થોડી વિગતો સમજાવો અમારા માધ્યમથી. મારું નામ ડૉક્ટર ખેવના ધામેચા છે. હું કાનના ગળાની દૂરબીન અને બહેરાશની નિષ્ણાત ડૉક્ટર છું. નેક્સ્ટ સર્જરી હવે આપણે જમણા કાનનું પડદાનું ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. જેમાં પડદામાં કાણું પડી જતું હોય છે, લાંબા ટાઈમમાં પડદામાં રસી આવતી રહેતી હોય છે અને
દર્દીને સાંભળવામાં પણ તકલીફ રહેતી હોય છે. આપણે એનું ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ, કાનના પડદામાં કાણાનું ઓપરેશન. આજે આપણે પંચનાથ હોસ્પિટલ ખાતે પહેલી વખત દૂરબીનથી ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. મોટા ભાગે કાનના પડદાના ઓપરેશન માઇક્રોસ્કોપથી થતા હોય છે, જેમાં આપણે કાનની પાછળ આપણે ચીરો મૂકી અને આપણે નવો પડદો બેસાડતા હોઈએ છીએ. આ એક લેટેસ્ટ ટેકનોલોજી છે, જેમાં કે આપણે આખું આ જે સ્ટેઇન છે, આ પોર્ટેબલ સ્ટેઇન છે, ગમે ત્યાં ઓટી ટેબલ ઉપર ફિક્સ થઈ શકે, બરોબર. અને આ આપણી દૂરબીન છે, જ્યાં આપણે અહીંયા અટેચ કરી અને આ દૂરબીન ડાયરેક્ટ દર્દીના કાનમાં જઈ અને ત્યાંથી જ આપણે નવો પડદો બેસાડવાનું ઓપરેશન કરશું. આમાં કોઈ ટાંકા નહીં આવે. અને આનો મેઇન બેનિફિટ એ છે, પહેલાં તો કે એક સ્ટીચલેસ સર્જરી દર્દીને મળે, ટાંકા વગરની સર્જરી મળે. બીજું એ કે આ એક છે એ ડબલ હેન્ડેડ ટેકનોલોજી છે. રાજકોટમાં આપણે કદાચ એમ જોવા જઈએ તો સિંગલ હેન્ડેડ ટેકનોલોજીવાળા દૂરબીનના ઓપરેશન કાનના પડદાના થાય જ છે, પણ પહેલી વખત ડબલ હેન્ડેડ ટેકનોલોજીવાળું ઓપરેશન થશે. ડબલ હેન્ડેડ એટલે કે હું આ જે દૂરબીન છે એ હું અહીંયા ફિક્સ કરી આપીશ અને દૂરબીન ડાયરેક્ટ પેશન્ટના કાનમાં જશે. પછી મારા બંને હાથ જે છે એ હું બંને હાથથી સર્જરી આસાનીથી કરી શકીશ. અને આ દૂરબીન ઉપર આપણે કેમેરો બેસાડશું, એટલે આપણને જે કાનનું મને જે પિક્ચર જે છે એ મોટા પડદામાં ટીવીમાં ઝૂમ પિક્ચર દેખાશે. અને નાની નાની જે લોહીની ધમણી જાતી હોય કે કાનમાં 3 હાડકાં હોય જે બહુ નાના હોય, માઇક્રો સ્ટ્રક્ચર્સ જે છે એ આ દૂરબીન અંદર જશે ને કેમેરામાં ઝૂમ્ડ પિક્ચર આપણને ટીવીમાં જોવા મળશે, જેનાથી સર્જરી આપણે બહુ આસાનીથી કરી શકશું, કેમ કે આપણું ફિલ્ડ ઓફ વિઝન બેટર હશે. અને સ્ટીચલેસ સર્જરી છે, અને હોસ્પિટલમાં રહેવાનો દર્દીનો જે સમય જે હોય છે ઓપરેશન પછીનો એ પણ આપણે ટૂંકાવી શકીએ. આ બધા એના ફાયદાઓ છે. મિત્રો, તમે મેડમે જેમ સમજાવ્યું એમ કે આ પ્રકારની સ્ટીચલેસ સર્જરી રાજકોટમાં પ્રથમ વખત આ રીતની થવા જઈ રહી છે, ડબલ હેન્ડેડ સર્જરી. તો આ ટેકનોલોજી અહીંયા પંચનાથ હોસ્પિટલમાં અવેલેબલ છે. આવી સુવિધાઓ બહુ નજીવા દરે તમે માર્કેટોની અંદર બીજી જગ્યાએ ક્યાંય પણ એડમિટ થયા હો આ ફેસિલિટી સાથેની બિલકુલ કદાચ 12-1 લાખનો ખર્ચો થતો હોય તો અહીંયા 20-25 હજારની અંદર થઈ શકે છે. તો મેક્સિમમ લોકો સુધી આ વાત પહોંચાડો કે જેમને આની જરૂરિયાત છે એ આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનો ફાયદો લઈ શકે, એ અહીંયા આવી શકે અને કન્સલ્ટેશન કરાવી શકે. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, તેમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં બાકી બધી ડિટેલ મળી જશે. આપ જે જોઈ રહ્યા છો એ પંચનાથ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગનો રૂમ છે, જ્યાં કિડનીના લોકોને કિડનીની તકલીફ હોય, જેની કિડની ફેલ થઈ ગઈ હોય અને ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, એ લોકો માટે અહીંયા સુવિધા અમે રાખેલી છે. આ સિવાય અમારે ત્યાં કોઈ દર્દી દાખલ થાય અને એને કિડનીના પ્રોબ્લેમ દાખલ થયા એ દરમિયાન થતા હોય ને ડાયાલિસિસ કરવું પડતું હોય છે, તો અહીંયા ડાયાલિસિસની વ્યવસ્થા પંચનાથ હોસ્પિટલે રાખેલી છે. મિત્રો, તમે આ જે સુવિધા છે ડાયાલિસિસના મશીનરીઝ છે એ જોઈ શકો છો. એ પણ એક બેન્ચમાર્ક લેવલના WHO સર્ટિફાઈડ આપણે બધા જ ઇક્વિપમેન્ટ્સ યુઝ કર્યા છે એ છે. અને એ પણ આનંદની વાત કહું કે જૈનના જે ગુરુદેવ છે ધીરજમુનિ મહારાજ સાહેબ, એમના પ્રયત્નથી અમને અનુદાન મળેલું છે આ 2 ડાયાલિસિસ મશીનનું. અને ઓક્સિજન પ્લાન્ટ છે 1 કરોડ રૂપિયાનો કોરોના વખતે અમને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી અને એમની એક ડોનરને કીધું હતું કે આ પંચનાથ હોસ્પિટલમાં તમે લઈ અપાવો, તો અમેરિકાથી ડોનરે અમને 1 કરોડથી ઉપરના ખર્ચે બંને ઓક્સિજનના પ્લાન્ટ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી મળેલા છે. ઓહો, અહીંયા ઇનબિલ્ટ મિત્રો હોસ્પિટલની અંદર જ બેઝમેન્ટમાં ઓક્સિજનનો પ્લાન્ટ પણ છે અને જે સેન્ટ્રલી કનેક્ટેડ હોય. અને બીજું એમાં એક ફેસિલિટી એવી જોઈએ કે એનું જે મોનિટરિંગ છે લેવલનું ને બધું એના ઉપર પણ CCTV લગાડીને એનું. કોરોના વખતે અમે સતત એલર્ટ રહેવું પડતું હતું, કારણ કે 50 દર્દીની હોસ્પિટલ છે, 50 બેડની, 50 કોરોનાના દર્દી હોય તો ઓક્સિજનના લેવલમાં જરા પણ ફેરફાર ન થાય અને ત્યારે આપણે ઓક્સિજનની અછત પણ એટલી જોઈતી. તો એના માટે થઈને મોનિટરિંગ સિસ્ટમ ઉપર પણ કેમેરા રાખ્યા હતા કે ભાઈ કાઉન્ટરની સામે રાખ્યા છે એટલે ત્યાં તો ધ્યાન રહે જ, પણ એ સિવાય પણ એક વ્યક્તિ અલગથી ખાલી ઓક્સિજન ઉપર મોનિટર કરવા માટે કોરોનાના સમયે નિયુક્ત કરેલ હતી, જેથી કરીને પેશન્ટને કોઈ તકલીફ ન થાય. યસ, તો મિત્રો આ ડાયાલિસિસ ફેસિલિટી તમે જોઈ અત્યારે. અમારું ગાયનેકનું વિભાગનો રૂમ છે, ઓપરેશન થિયેટર છે. અહીંયા નવજાત શિશુના જન્મ થતા હોય છે અને એ પણ હું તમને આનંદની વાત કરીશ કે ગાયનેક વિભાગ પણ જે બહેનોની પ્રસૂતાનું કાર્ય કરવાનું છે એ પણ અતિ રાહત દરે કરીએ છીએ. અને અનેક અહીંયા કોમ્પ્લિકેટેડ ડિલિવરીના કેસીસ પણ થયા છે. અડધી રાતે 3 વાગે પણ નવજાત શિશુના જન્મ અહીંયા થયા છે અર્જન્સીમાં, ઇમરજન્સી વિભાગમાં. અને મેં કીધું બહેનો અહીંયા સરસ રીતે આ વિભાગને કાર્યરત છે અને ઉપયોગમાં આવે છે.
એટલે એનો આનંદ છે. અને એના માટે પણ એ સિચ્યુએશન માટે પણ એવું એમ્બિયન્સ અહીંયા એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે કે સ્ટ્રેસ ન રહે, એકદમ માહોલ હળવો રહે. અને એના માટે સતત એલર્ટનેસ પણ બહુ જોઈએ, કારણ કે નવજાત શિશુનો જન્મ એ માતા માટે પણ પાછો બીજો જન્મ છે. પણ અમારો સ્ટાફ એટલો કોમ્પિટેબલ છે અને ડૉક્ટર્સ પણ એટલા કોમ્પિટેબલ છે. મેં કીધું એમ રાતે 3 વાગે પણ અહીંયા એ પ્રકારનું કાર્ય કરેલું છે ગાયનેક વિભાગનું. અને અહીંયા તમામ સુવિધાઓ, કદાચ નવા બાળકને આપણે અલ્ટ્રાવાયોલેટ રેઝની કેબિનની જરૂર પડે તો પણ અમે વ્યવસ્થા રાખી છે. આ પંચનાથ હોસ્પિટલનો 3rd ફ્લોર છે, 3જો માળ છે, જ્યાં આગળ જનરલ વોર્ડ અને સેમી સ્પેશિયલ ને સ્પેશિયલ રૂમની સુવિધા છે, એટલે કે દર્દીઓ અહીંયા દાખલ થઈ શકતા હોય છે. આ જનરલ વોર્ડની અંદર છીએ સાહેબ આપણે. આખી કોને લઈને દાખલ થયા છો? કાં શું થઈ જાય છે? બ્લડ ઘટી જાય છે? ઘટી જાય છે. અચ્છા, ઓકે, સારું છે. હા, સારું છે. બાકી ચડાયું કે બાટલી બાકી છે? હમણાં આવી જો એક દિવસ માટે. અચ્છા, કયું બ્લડ ગ્રુપ? હા, કાકી બ્લડ ગ્રુપ કયું છે તમારું? બીટ. બ્લડ મળે તો જોઈએ, ન મળે તો કહેજો. હા, અમારા એક ટ્રસ્ટી છે ને દેવી મહેતા, એની બ્લડ બેંક છે, કે કરાવી દેશે. એટલે એ તો અહીંયાથી એ લોકો arrange વ્યવસ્થા કરી જ દેશે. પણ કદાચ એ શોર્ટેજ હમણાં એક બી પોઝિટિવ આવ્યું હતું તો નહોતું મળતું, તો પછી ફોન કરીને કરાવ્યું હતું. રાજકોટમાં ક્યાંય અવેલેબલ ન હોય ને તો મહેનત થાય એમ. ડોનર છે આપણી પાસે, લિસ્ટ છે એટલે. એટલે કાલ રજા આપી દેશે કે આજે. હા, કાંઈ વાંધો નહીં, તમારું જ છે. આપ જોઈ રહ્યા છો એમ આ જનરલ વોર્ડ છે. કદાચ રાજકોટનો એકમાત્ર જનરલ વોર્ડ એવો કે જ્યાં પેશન્ટની પ્રાઇવસી મેન્ટેન થાય. અમે એક નાનકડા રૂમ બનાવવાના પ્રયત્ન કર્યા છે કે ભાઈ નાનકડો વિભાગ હોય જેમાં પેશન્ટ એકલા રહી શકે અને એના સગા પણ રહી શકે અને સૂઈ શકે. ટ્રસ્ટ હોસ્પિટલ છે એટલે એવું નથી રાખ્યું કે પેશન્ટના સગા નીચે સૂવે, એના માટે પણ અલગ બેડની વ્યવસ્થા આપી છે. અને આમાં પણ ઓક્સિજનની સુવિધા, આમાં પણ મોનિટરની સુવિધા, તમામ સુવિધા યુક્ત છે અને અતિ રાહતદારે જનરલ વોર્ડ કાર્યરત હોય છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે બેડ જે બનાવવામાં આવ્યા છે, આ બાજુ આપણે જોઈ શકીએ છીએ કે જે આ બેડ જે યુઝ કરવામાં આવે છે જનરલ વોર્ડની અંદર છીએ આપણે. પહેલાં તો જનરલ વોર્ડ જેવું માહોલ જ નથી લાગતો, એકદમ સેપરેટ સેગમેન્ટ આપેલા છે મિત્રો બધાય. અને તમે જોઈ શકો છો કે દર્દીના સગા જનરલી હોસ્પિટલમાં નીચે સૂતા હોય છે, એક જણ કોઈને અલાઉડ હોય. તમે એના માટે પણ બેડની વ્યવસ્થા કરી છે. એટલે મેં કીધું એમ આ તો ટ્રસ્ટ હોસ્પિટલ છે, મહાદેવનું ઘર છે, એટલે ત્યાં કોઈને સુવિધા ન મળે એવું ના ચાલે. એટલા માટે બધી સુવિધા આપવાનો પ્રયત્ન કરીએ છીએ, નમ્ર પ્રયત્ન હોય છે. બેડની વાત કરું તો પેરેમાઉન્ટ કંપનીના જાપાનના બેડ છે. તમને સાચી વાત કરું તો તમે મુંબઈની હિન્દુજા અને ટાટાની હોસ્પિટલમાં જુઓ ને એ પ્રકારના બેડ છે. અને આમાં પણ અમે નિયમ રાખ્યો છે કે કોઈ પ્રાઇવેટ રૂમમાં દાખલ થાય તો પણ એને સર્વશ્રેષ્ઠ બેડ, અને જનરલ વોર્ડમાં દાખલ થાય તો પણ એને સર્વશ્રેષ્ઠ બેડ. એટલે બે પેશન્ટ વચ્ચે અમે ડિફર નથી કરતા. અમારા માટે દર્દી ભગવાન છે અને બધા એક સરખા છે. એના માટે પણ આ ઓટોમેટિક બેડની સુવિધા છે, ઉપર મોનિટર સેમ છે. તમે આ સેગમેન્ટ જોઈ શકો છો આ રીતે. અને પાછું સેપરેશન જી જનરલ વોર્ડમાં પણ એ રીતે સેપરેશન. મિત્રો, જનરલ વોર્ડની અંદર આપણે છીએ અને અહીંયા જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એમના સગા સાથે આપણે વાત કરશું. બેન, તમારા કોણ રિલેટિવ છે ને શું ટ્રીટમેન્ટ ચાલુ છે? એમને છે ને ન્યુરોની પ્રોબ્લેમ હતો અને અડધા બેભાન અવસ્થામાં અમે લઈને આવ્યા હતા, પણ ઘણી જ સારી ટ્રીટમેન્ટ છે અને બહુ જ સારું રિઝલ્ટ છે અમને. હા, અત્યારે હું એન્ટર થયો બેન, મેં જોયું જનરલ વોર્ડ. જનરલી આપણે બીજી હોસ્પિટલમાં જનરલ વોર્ડ જોતા હોય એની કરતાં અહીંયા કેટલી અલગ સુવિધા. બહુ જ સરસ સુવિધા છે અને એકદમ નીટ એન્ડ ક્લીન છે. એટલે અમને તો અહીંયા આગળ અમે સેકન્ડ ટાઈમ માટે એડમિટ કર્યા છે. આની પહેલા 2 મહિના પહેલા મારા નણંદને ઓલા માટે શું કહેવાય એમને પેરાલિસિસનો એટેક આવ્યો હતો, એટલે ત્યારે પણ અહીંયા જ એડમિટ થયા હતા અને અમે જનરલ વોર્ડમાં જ હતા. અચ્છા. અને આ જે સુવિધા અહીંયા મળે છે, જે સારવાર મળે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ સાહેબ, નો ઓપ્શન નથી, એવું સરસ છે. અને કદાચ આ પ્રાઇવેટ હોસ્પિટલ કે બહાર ગયા હોય તો કેટલો ખર્ચો થાય આ જ વસ્તુ કરવામાં? પ્રાઇવેટ હોસ્પિટલમાં બહુ જ વધારે ખર્ચો થાય. આજે અમારા બજેટમાં અને એકદમ સરસ સુવિધા સાથે બજેટ પ્રમાણે એકદમ વ્યાજબી છે. બહુ જ સરસ છે અને નીટ એન્ડ ક્લીન, બધાના સપોર્ટ એટલા સારા, બધું સિસ્ટમ અને પ્રોસિજર બહુ સરસ છે. અને સ્ટાફ જનરલી કેવું હોય હોસ્પિટલમાં કે ખીજાઈ લે કોકને કે આવું કરે? ડોક્ટરનો રિસ્પોન્સ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. શું કહેતા બેન? સ્ટાફનો રિસ્પોન્સ એટલો જ સરસ છે. બહુ જ બધી રીતના કોઓપરેટ થાય એવો. અને દર્દીની સાથે કોઈને સગા જાય હોય અને સુવા માટે પણ એટલી બેડની ફેસિલિટી છે, બેડની વ્યવસ્થા છે. તો મિત્રો,
જે બેન સાથે વાત કરી આપણે કે આ જનરલ વોર્ડની અંદર પણ આટલી સરસ સુવિધા મળે છે કે જે કોર્પોરેટ લેવલની જે મુંબઈની તમે હોસ્પિટલ્સ જુઓ એ રીતનું છે. આ ઓટોમેટિક બેડ છે, આટલી બધી અને ઓક્સિજનની ને બધી સુવિધા છે. આ તમે વિડીયો જોઈને જ તમને ખ્યાલ આવી જતો હશે કે કેવી સુવિધા છે. તો આ રીતના જે સેવા યજ્ઞ છે એમનો પંચનાથ ટ્રસ્ટનો, તો આ ટ્રસ્ટ સાથે તમારે જોડાવવું હોય, એમાં અનુદાન આપવું હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ઉપર કોલ કરી શકો છો ને ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ તમને મળી જશે. બિઝનેસ શેનો બિઝનેસ કરે છે? ગેસ એજન્સી. તારું નામ શું છે? પૃથ્વી ભટ્ટ. સારું, 12થનું ટેન્શન હતું એટલે માંદી પડી ગઈ? હજી તો એક્ઝામ ગઈ કે હવે દેવાની છે? તો હવે નથિંગ ટુ વરી, એ ગ્રુપ તો ચાલશે. શું ભણવું છે એ ગ્રુપ કરીને? આર્કિટેક્ચર કરવું છે. તો મારી દીકરી આર્કિટેક્ટ છે, તારે મળવું હોય તો. એને લંડનથી કરેલું છે, પાર્ટ 1, 2 અને 3, અને એમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી, એટલે ચિંતા ન કરતી. તારે ગાઈડન્સ જોશે ને તો મળી જશે તને. હમણાં આવવાની છે 1 વીક પછી. એનું ટેન્શન નથી ને ભણવાનું ટેન્શન તો એવું નથી કાંઈ ટેન્શન જેવું બેન, પણ નથી ટેન્શન જેવું બેન. તું ખરેખર મનમાંથી કાઢી નાખ 12માનું ટેન્શન. તું રેગ્યુલર કોર્સમાં તારી મન મોકળું રાખીને ભણીશ ને તોય સારા પર્સન્ટેજ આવશે. અને તારે 1 વીક પછી આવું તો આવજો, તને ગાઈડ કરી દેશે. એ બેંગ્લોર છે, 1 વીક પછી આવશે. નંબર આપી દેશે, ધ્રુતિબેન છે ને આપી દેશે. તો ધ્યાન રાખજો તારું, હવે માંદી પડીને આવતી નહીં, એમને આવજો. તો આ ટ્વિન શેરિંગ, હા, આપણે હમણાં જોયું ને જે ભાઈનું ઓપરેશન થઈને નીચે આવતા હતા, મેં એનેસ્થેસિયા ટ્રોલીની તમને ધ્રુતિબેને વાત કરી કે ભાઈ એવી લેટેસ્ટ રાખી છે કે પેશન્ટ ઝડપથી ભાનમાં આવે. ભાનમાં આવું છે ને એ પેશન્ટનો બીજો જન્મ છે. આ પણ હું તમને વાત કરીશ. એટલી ગંભીર, જેટલી ઓપરેશનની ગંભીરતા હોય છે ને એટલું જ એનેસ્થેસિયા આપી પછી રિવર્ટ કરવાની ગંભીરતા હોય છે. મોટી પ્રોસિજર કહેવાય. તો ભાઈ આપ જોઈ શકો છો કે આપણે હજી 15 મિનિટ પહેલાં આપણે ઉપરથી આવતા જોયા અને 15 મિનિટમાં ભાઈને ભાન આવી ગયું છે. એટલે અને ભાઈ પણ પોતે આપણને વેવ કરી રહ્યા છે કે ભાઈ બરાબર છું. અચ્છા મિત્રો, તમે જોઈ શકો છો કે લાઈવ જે આપણે વિડીયો બનાવતા હતા ત્યારે જેમનું ઓપરેશન થતું હતું તો એ અત્યારે આવી અને ભાનમાં આવી ગયા છે. એ રીતનું ઉપર આપણે એનેસ્થેસિયા માટેનું મશીન જોયું તો એ છે આ ટ્વિન શેરિંગ રૂમ છે. એવી રીતે પ્રાઇવેટ સ્પેશિયલ વોર્ડ પણ અમે રાખેલા છે. ટ્રસ્ટ હોસ્પિટલ છે પણ, અને જે લોકોને પ્રાઇવસી મેન્ટેન કરીને પોતાના અલગથી એડમિટ થવું હોય તો એના માટે પ્રાઇવેટ વોર્ડ પણ 4 અમે રાખેલા છે. ઓકે, પ્રાઇવેટ રૂમ પણ સ્પેશિયલ જેને પર્સનલ રાખવું સ્પેશિયલ જેને કહે ને આપણે. કાબાસી બા કેમ છે? આ બા અમારા કોરોના વખતના સૌથી સિનિયર મોસ્ટ પેશન્ટ જે ઘરે સાજા થઈને ગયા હતા. અચ્છા, કોરોનામાં દાખલ થયા હતા ત્યારે એમની ઉંમર 93 હતી. ઓહો, બા સારું છે ને? 96 સારું છે ને? હા, કાંઈ પંચનાથ ફાવી ગયું છે કા બા? 93 યરમાં એમનું કોરોના થયું, એમાંથી સાજા થઈ ગયા અને 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નહીં. એ અત્યારે આ ગરમીના કારણે, આ વખતે ગરમી એટલી વધી એના કારણે પ્રશ્નથી, બાકી કશો ક્યારેય પ્રોબ્લેમ જ નથી થયો. ઓકે, અને અહીંયા પંચનાથ હોસ્પિટલ વિશે તમે શું કહેશો? ફેસિલિટીઝ ને બધી ખૂબ જ સરસ, એમ બધું ટ્રીટમેન્ટ મોસ્ટ એમ બહુ જ સરસ. સ્ટાફ એટલો વેલ એન્ડ ગુડ અને બહુ ધ્યાન રાખે છે. અને એક સિસ્ટમ બહુ ગમે, ઓટો બધા રિપોર્ટ દર અડધી કલાકે ઓટોમેટિક થઈ જાય છે. બધું બહુ જ સરસ, ખૂબ સારી સારવાર મળી છે અને અમે 2 દિવસમાં ખૂબ સરસ સારવાર મળી છે. તો મિત્રો, આ જે સ્પેશિયલ વોર્ડ છે તમે જોઈ શકો છો. રાજીવને ઓળખે બા? નીરજને કે હા, ઓળખે ને. સંજુભાઈ, ઓલો રાજુ સંજો હતો ને એના ભેગો હું ભણતો. નીજુભાઈ સાથે બે નીજુભાઈ આપણા નીજુભાઈ સાથે હતા. બા કોરોનામાં દાખલ થઈ હતી, બાને ખબર જ નહોતી કોરોના છે. હાલતા ચાલતા હતા, બધા વોર્ડમાં ફરે. અમારા સૌથી સિનિયર મોસ્ટ પેશન્ટ 96 યર. ચાલો આવજો મિત્રો. પંચનાથ હોસ્પિટલની ફાર્મસીની અંદર છીએ જ્યાંથી દવાઓનું વિતરણ કરવામાં આવે છે. આપણી સાથે મિલનભાઈ છે. મિલનભાઈ, અહીંયા જે દવાઓ આપવામાં આવે છે બધી દર્દીઓ માટેની, એ રાહત દરે આપવામાં આવે છે, તો એમાં એના દર કેવી રીતે હોય? માર્કેટ કરતાં કેટલા ઓછા હોય અને કઈ રીતનું હોય બધું થોડુંક સમજાવો. માર્કેટ પ્રાઇસ કરતાં અહીંયા ઘણી ડૉક્ટરો દવા આપણે સસ્તી લખે છે અને દવાઓમાં આપણે દર્દીને બને ત્યાંથી મેક્સિમમ ઓછા ભાવે આપણે આપવાનો પ્રયાસ કરીએ છીએ.
અને અમુક જે જનરલ મેડિસિન જેવી હોય કે જેની લોકોને સતત જરૂર પડતી હોય એવી કોઈ મેડિસિનનો ભાવ તમે કહી શકો કે જે માર્કેટમાં કેટલો છે ને અહીંયા આપણે કેટલામાં મળે? આપણે અહીંયા જાણે કે બીપીની દવા માર્કેટમાં બધા ડૉક્ટર લખતા હોય 100 રૂપિયાની આસપાસ હોય, તો આપણે અહીંયા ડૉક્ટર 30 રૂપિયા છે, 25 રૂપિયા છે એવા ભાવમાં કરે છે, પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે. માર્કેટમાં 100 રૂપિયાની દવા હોય મિત્રો, એ અહીંયા માત્ર તમને 25-30 રૂપિયાની અંદર મળી જાય છે. તો આ ખરેખર એક સેવા યજ્ઞ છે. અને આ જે સુવિધા અહીંયા આપવામાં આવે છે આટલી રાહત દરે આટલી સારી, તો એનો મેક્સિમમ લોકો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે એવી એક વાત ગુજરાતીના માધ્યમથી અપીલ છે કે એમના સુધી આ વિડીયો પહોંચાડો કે જેને આની જરૂર છે અને આ સુવિધાનો લાભ લઈ શકે. મિત્રો, પંચનાથ હોસ્પિટલમાં જે ઇમરજન્સી જે લોકો એડમિટ થાય કે કંઈ એવી ઘટના બની અને આવે તો એ જગ્યા ઉપર છીએ. તો આના વિશે આપણી સાથે મેડમ જોડાયા છે. તો શું અહીંયા આવે પ્રોસિજર શું હોય, ઇમરજન્સીમાં કોઈ આવે તો એના વિશે થોડી સમજ આપો. એટલે અમારે ત્યાં ઇમરજન્સીમાં ગમે તે પેશન્ટ આવે એટલે એમને વાઇટલ્સ લઈ બધું એમની જે ડિસીઝ છે કે એમની જે તકલીફ છે, ઇન્જરી છે એ અમે જાણી લઈ. પછી એને લગતી અમારી જે નોર્મલ કન્ઝર્વેટિવ જે ટ્રીટમેન્ટ હોય એ પાઇન્ટ છે કે ઇન્જેક્શન છે એ બધું ચડાવી દે. પછી રિપોર્ટ્સ માટે સેમ્પલ લઈ લઈને રિપોર્ટ્સ કરી સરને ઇન્ફોર્મ કરી કે સર આ રીતનો પેશન્ટ છે, હવે મેં આ ટ્રીટમેન્ટ કરેલ છે, હવે આગળ શું કરું. સર 2-5 મિનિટમાં સર આવી અને પેશન્ટને જોઈ લે. જો પેશન્ટ કન્ઝર્વેટિવ હોય તો અહીંયા ટ્રીટમેન્ટ લઈ અને પેશન્ટ ઘરે જતું રહે. અને જો એને દાખલ કરવાનું હોય તો જનરલ વોર્ડ છે, સેમી છે કે આઈસીયુ છે, તો એ બધી રીતની ટ્રીટમેન્ટ થાય. આપણે અહીંયા આઈસીયુવાળા પેશન્ટ હોય તો એને બાયપેપ સપોર્ટ ને વેન્ટિલેટર સપોર્ટ બી કરી દઈએ. અને ઇન્ક્યુબેટ કરવાનું હોય તો એ પણ ઇમરજન્સીમાં ત્યારે ને ત્યારે એટ ધ મોમેન્ટ એને ટ્રીટમેન્ટ અહીંયા મળી જાય. અને બીજું કે કોઈ ઇમરજન્સીમાં ક્યારેય પણ અહીંયા એડમિટ થાય તો ત્યારે કોઈ ફર્સ્ટ એને પેપર વર્ક એવું કંઈ નથી કરવાનું, સીધી સારવાર એમની સ્ટાર્ટ થઈ જાય. બસ સારવાર જ પહેલા, કારણ કે એ પ્રાયોરિટી છે. બસ સારવાર જ ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ જશે એમની. પેપર વર્ક તો પછી પાછળથી થાય. જો એને એમએલસી હોય કે બહાર મેડિકલ લીગલ એ કંઈ કેસીસ હોય તો એ બી પાછળથી જ લેવામાં આવે, પહેલાં એની ટ્રીટમેન્ટ ફર્સ્ટ એને પ્રાયોરિટી આપવામાં આવે છે કે પેશન્ટની કન્ડિશનને. મિત્રો, પંચનાથ હોસ્પિટલનું કેન્ટીન છે એમાં છીએ. બહુ નજીવા દરે અહીંયા દર્દીના સગા માટે અને દર્દી માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આખું સંચાલન મિતુલભાઈ કરે છે. મિતુલભાઈ, કઈ રીતનું જમવાનું હોય છે રોજ અને કઈ રીતના દરે લોકોને પીરસવામાં આવે છે? રોજ એક શાક, એક કઠોળ, રોટલી, દાળ ભાત, શાક, સલાડ 6 જાતના સલાડ હોય છે, બરાબર, છાશ, પાણી, બધી વ્યવસ્થા. અને એનો નજીવા દર એનો 80 રૂપિયા પ્લસ દર્દી અને હોસ્પિટલ સ્ટાફ માટે 60 રૂપિયા છે. તો મિત્રો, જોઈ શકો છો એટલી સ્વચ્છતા અહીંયા છે, એટલું સરસ સાત્વિક ભોજન, એકદમ મસાલા એટલા બધા નહીં, તો ઓઇલ એટલું બધું નહીં, અને તમામ લોકોને પીરસવામાં આવે છે. તો આ પણ સુવિધા પંચનાથ હોસ્પિટલ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. મિત્રો, આ વિડીયોનો ઉદ્દેશ એવો હતો કે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો દ્વારા પંચનાથ હોસ્પિટલની વાત પહોંચે કે આટલા નજીવા દરે આ સારવારો થાય છે. પંચનાથ મહાદેવની સમક્ષ આપણે અત્યારે ઊભા છીએ અને દેવાંગભાઈ છે. તો શું કહેશો, અંતિમ સંદેશ શું આપશો અમારા માધ્યમ દ્વારા? આપના માધ્યમથી અંતિમ સંદેશ તો એવો આપીશ કે ભાઈ મહાદેવને એવી પ્રાર્થના કે પંચનાથમાં હોસ્પિટલમાં જેટલા દર્દી સાજા દાખલ થાય એ બધા સાજા થઈને ઘરે જાય, ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને સ્વાસ્થ્યપૂર્ણ આયુષ્ય જીવે એવી પંચનાથ દાદાને પ્રાર્થના. અને સાથે સાથે ફરીથી પંચનાથ મહાદેવને એ પણ પ્રાર્થના કે અમને આવા ને આવા સેવા કાર્યમાં નિમિત્ત કરે અને આ સેવા કાર્ય આવું ને આવું રહે, વધારે સગવડવાળું થાય, વધારે સુવિધાવાળું થાય, વધારે શ્રેષ્ઠ થાય એ પ્રકારના મહાદેવ અમને આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ તમારો આટલો સમય આપવા માટે. મિત્રો, ફરી મળતા રહીશું આવી જ કંઈક લોકોના માટેની કામની વાતો લઈએ અને વાત ગુજરાતીમાં.